હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન. તો આપણે કંઈક એન્વાયરમેન્ટ પર્યાવરણ જોતા હતા, જેની અંદર અત્યાર સુધી આપણે 16 લેક્ચર જોઈ ગયા. આ 16 લેક્ચરની અંદર તમારી એક્ઝામની અંદર જે અવારનવાર વારે ઘડીએ જે ક્વેશ્ચન પૂછાય છે એવા મહત્વપૂર્ણ બધા જ ટોપિક આપણે કમ્પ્લીટ કરાવી દીધા છે. તો આઈ હોપ સો તમે અગાઉના 16 લેક્ચર જોઈ લીધા હશે. હવે આજના લેક્ચરની અંદર લેક્ચર નંબર 17ની અંદર વાત કરવાની છે જૈવ ભૂ રાસાયણિક ચક્રોની. તો આપણા પૃથ્વી ઉપર કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ આ ચક્રોનો મતલબ શું થાય કે એક આખું સર્કલ રાઉન્ડ મારે. મતલબ કે પાણીની જ વાત કરો ને, આપણે પાણીથી તમને સારી રીતના ખબર પડશે કે ભાઈ પાણી છે એ સમુદ્રની અંદર છે, નદીઓની અંદર છે, અને પછી એ પાણી ગરમ થાય છે સૂર્યપ્રકાશના કારણે. ગરમ થાય છે તો ઉપર જાય છે અને વાદળો બને છે, અને વાદળો બનીને ફરીથી વરસાદ કરે છે, અને વરસાદનું પાણી પાછું નદી અને સમુદ્રની અંદર જાય છે, અને ફરીથી પછી સમુદ્રનું પાણી ગરમ થાય છે, હવામાં જશે, વાદળ બનશે, વરસશે, પાછું નદીમાં જશે, સમુદ્રની અંદર જશે. તો આ શું છે? ચક્ર હશે. તો આ જ રીતના કાર્બન ડાયોક્સાઇડનું પણ ચક્ર હશે, ઓક્સિજનનું પણ ચક્ર હશે, ફોસ્ફરસ છે, સલ્ફર છે, ઘણા બધા આપણે ચક્રો જોવાના છે આજના લેક્ચરની અંદર. આમાંથી કદાચ ભાગ્યે એકાદ માર્કનો ક્વેશ્ચન પૂછાઈ શકે, અને જે ક્વેશ્ચન પૂછાશે આજનો લેક્ચર જોઈ લેશો એની અંદર કવર કરાવી દઈશ. એટલે કે તમે આજનો લેક્ચર જોઈ લેશો એટલે તમારા આ જૈવ ભૂ રાસાયણિક ચક્રો છે એ ટોટલી કમ્પ્લીટ થઈ જશે. હવે જુઓ, આ તો પાણી છે, તો પાણીનું સીધું છે કે ભાઈ નદી અને સમુદ્ર અને બીજા જે જળાશયો છે, સૂર્યનો પ્રકાશ પડે છે, ગરમ થાય છે, વરાળ બને છે, હવામાં જાય છે, વાદળ બને છે, વાદળ વરસે છે વરસાદ સ્વરૂપે, ફરીથી પછી એ જળાશયો, નદીઓ અને સમુદ્રની અંદર પાણી જાય છે. આ સીધું પાણીનું આવું ચક્ર હોય છે. પરંતુ કાર્બન ડાયોક્સાઇડનું, ઓક્સિજનનું, નાઇટ્રોજનનું, ફોસ્ફરસનું, સલ્ફરનું એવું ચક્ર નથી, થોડું કોમ્પ્લિકેટેડ હોય છે. એની અંદર અમુક રાસાયણિક પ્રક્રિયાઓ પણ સંકળાયેલી હોય છે. તો અવારનવાર આમાંથી કદાચ ભાગ્યે એકાદ માર્કનો ક્વેશ્ચન પૂછાઈ શકે. ઓકે, સૌથી પહેલાં આપણે એ સમજો કે સાહેબ જૈવ ભૂ રાસાયણિક ચક્રનો મતલબ શું થાય. જૈવ ભૂ રાસાયણિક ચક્રની અંદર જૈવિક અને અજૈવિક બંનેની અંદર એ રાસાયણિક તત્વ હોય કે જે પણ સંયોજન હોય અથવા જે પણ વસ્તુ હોય એ આખી કન્વર્ટ થતી હોય અને ફરીથી પાછી મૂળ જગ્યાની સ્થાનથી જ્યાંથી એ નીકળી હતી ત્યાં આવીને ઊભી રહે. મતલબ કે સમજાવું, જો એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે સમજી લો કે કોઈ આપણે એક ગમે તે પકડી લો, માની લો કે સલ્ફરની વાત કરી લઈએ. ચલો, સલ્ફર છે. સલ્ફર તમને ખડકોમાંથી મળે. સૌથી પહેલાં સલ્ફર છે એ ખડકો છે જે ભગવાને આપેલા છે કુદરતી રીતે, એ ખડકોમાં જોવા મળે. હવે એ ખડકોનું ધોવાણ થાય, વરસાદના કારણે થાય, પવનના કારણે થાય, અથવા તો સમજી લો કે મનુષ્યના કારણે પણ થઈ શકે. એ ધોવાણ થાય તો એ સલ્ફર ધીમે ધીમે સમજી લો કે એ વરસાદના કારણે થયું હોય તો એ વરસાદના પાણીની અંદર ધોવાઈને એ સલ્ફર આવે, અને એ સીધું સમજી લો કે નીચે આવે, અને નીચે આવે તો સમજી લો કે જમીન ઉપર પથરાય સલ્ફર. પછી જમીન ઉપર પથરાયું તો એ જે ત્યાં વનસ્પતિ ઉગેલી હશે, જ્યાં ઝાડ ઉગેલા હશે, તો એના મૂળિયા છે એ સલ્ફરને ખેંચશે, પાણીની સાથે ખેંચશે. તો હવે એ સલ્ફર ક્યાં આવી ગયું? તો એ છોડની અંદર આવી ગયું, એ વનસ્પતિની અંદર આવી ગયું. હવે તૃણાહારી જે વનસ્પતિ ખાતા હોય, ઘાસ ખાતા હોય એવા પ્રાણીઓ એ છોડને ખાશે. તો હવે એ સલ્ફર ક્યાં આવી ગયું? તો એ પ્રાણીઓની અંદર આવી ગયું. તો જો અહીંયા ઝાડમાં આવી ગયું. આ ઝાડને કોણ ખાશે? તો આ તૃણાહારીઓ ખાશે. તો આની અંદર આવી ગયું. હવે તૃણાહારીનો કોઈક ના કોઈક ભક્ષક હશે. જેમ કે હરણની વાત કરીએ, હરણે છોડ ખાધું તો એની અંદર સલ્ફર આવી ગયું. તો હવે હરણને કોણ ખાશે? માની લો કે સિંહ ખાય છે, તો સિંહની અંદર સલ્ફર આવી ગયું. સિંહ મૃત્યુ પામે છે તો સમજી લો કોઈ ગીધ ખાય છે તો ગીધની અંદર સલ્ફર આવી ગયું. પછી સમજી લો કે આ જે પ્રાણીઓ છે બધાનું વિઘટન થઈ જાય છે. વિઘટન થઈ ગયું એટલે કે મૃત્યુ પામે તો બેક્ટેરિયા વિઘટન કરશે. તો વિઘટન કરશે તો ફરીથી સમજી લો કે સલ્ફર છે એ સલ્ફર પાછો રિલીઝ થશે, એ ધોવાઈને કદાચ સમુદ્રની અંદર એકઠો થાય, અને હજારો વર્ષો પછી ફરીથી એ ખડકો બને જેની અંદર સલ્ફર છે. તો જ્યાંથી આપણે શરૂઆત કરી હતી ત્યાં આવી ગયા. પરંતુ આની અંદર જૈવિક અને અજૈવિક બંનેનો ઉપયોગ થયો. આ ચક્રોની અંદર જૈવિક વસ્તુ પણ આવી અને અજૈવિક વસ્તુ પણ આવી. જેમ કે વરસાદ છે, સૂરજ છે, એ બધું અજૈવિક છે. વચ્ચે આ જે હરણ આવ્યું, વનસ્પતિ આવ્યા, સિંહ આવ્યો, ગીધ આવ્યો, તો આ બધા શું છે? જૈવિક છે. એના પછી એ બધી વસ્તુ સમજી લો જમીનની અંદર ગઈ, તો જમીન શેની અંદર આવશે? તો અજૈવિકની અંદર આવશે. તો ટૂંકમાં આ જે ચક્ર છે એની અંદર જૈવિક અને અજૈવિક બંનેનો ફાળો તમને જોવા મળશે. સમજીએ, જો વન બાય વન એક એક કરીને બધી વસ્તુ ક્લિયર કરતો જઈશ. તો જૈવ ભૂ રાસાયણિક ચક્રો એટલે કે બાયો જીઓ કેમિકલ સાયકલ, શું કહેવામાં આવે છે આને?
બાયો જીઓ કેમિકલ સાયકલ. બાયોનો મતલબ થાય જૈવ, જીઓનો મતલબ થાય ભૂ અને કેમિકલનો મતલબ થાય રાસાયણિક. તો જૈવ ભૂ રાસાયણિક ચક્રો એ કુદરતી પ્રક્રિયા છે જેના દ્વારા પૃથ્વી પર પોષક તત્વો જેવા કે જૈવિકની અંદર કોણ આવે? જેની અંદર જીવ છે તે. મનુષ્ય આવી ગયો, પ્રાણીઓ આવી ગયા, જીવજંતુઓ આવી ગયા, વનસ્પતિ આવી ગઈ. આ બધું જૈવિકની અંદર આવશે. અને અજૈવિકની અંદર શું? જેની અંદર જીવ નથી પરંતુ નેચર દ્વારા બનાવવામાં આવેલી વસ્તુ હોય, જેમ કે હવા છે, પાણી છે, જમીન છે. તો આ બધું શેની અંદર આવશે? અજૈવિકની અંદર આવશે. એવા ઘટકો વચ્ચે સતત ફર્યા કરે છે અને આ પ્રક્રિયા પર્યાવરણમાં સંતુલન જાળવવા માટે અનિવાર્ય છે. અજૈવિક કે રાસાયણિક તત્વોને વનસ્પતિ તેના મૂળ દ્વારા ગ્રહણ કરે છે અને ત્યારબાદ તેને જૈવિક તત્વો એટલે કે સમજી લો કોઈ પ્રાણી છે કે જે હોય એની અંદર પરિવર્તન થાય છે. હવે સમજી લો વનસ્પતિ છે એને કોણ ખાશે? તો કોઈ પ્રાણી ખાશે. અથવા તો મનુષ્ય છે, કોઈ એવો છોડ હશે કે જે મનુષ્યને ખાવા લાયક હશે તો મનુષ્ય પણ ખાશે. તો એ તત્વો છે એ એની અંદર જૈવિકની અંદર એ પરિવર્તન થાય છે. આ જૈવિક તત્વોનું આહાર શૃંખલા એટલે કે ફૂડ ચેનના માધ્યમથી જુદા જુદા જીવોમાં સ્થળાંતર થાય છે. જેમ કે હરણે ખાધું તો હરણ છે એનો શિકાર સમજી લો સિંહ કરે છે તો એ સિંહની અંદર જશે. સિંહનો શિકાર સમજી લો સિંહ મૃત્યુ પામે છે તો ગીધની અંદર જશે. મતલબ કે ગીધ ખાય છે સિંહને, મરેલા સિંહને, તો ગીધની અંદર જાય. ગીધ છે એ પોતે સમજી લો મરી જાય છે તો એનું વિઘટન થઈ જાય છે. એટલે કે આ ફૂડ ચેન છે જે આપણે જોઈશું આગળ. ઓકે, તો આ જીવોના મૃત્યુ થતાં તે જૈવિક તત્વ ફરીથી અજૈવિક કે રાસાયણિક તત્વોમાં બદલાઈ જાય છે. એટલે કે મૃત્યુ થઈ ગયું, વિઘટન થઈ ગયું તો ફરીથી એ જમીનની અંદર આવી જશે અને જ્યારથી શરૂઆત થઈ હતી એ તત્વની તો ત્યાં ફરીથી એ તત્વ આવી જશે. અજૈવિક તત્વો કે રાસાયણિક તત્વોની જૈવિક અવસ્થામાં પરિવર્તન તેમજ આ જૈવિક તત્વોની અજૈવિક રૂપમાં પુનઃ આગમનની ક્રિયાને જૈવ ભૂ રાસાયણિક ચક્ર કહેવામાં આવે છે. ધ્યાનથી સમજો, જૈવિક અવસ્થામાં પરિવર્તન કોનું? અજૈવિક તત્વોનું. અને ફરીથી એ જૈવિકમાંથી અજૈવિક તત્વોમાં પુનઃ આગમન. તો આખી જે પ્રક્રિયા છે, જે સર્કલ બન્યું એને જ કહેવામાં આવે છે જૈવ ભૂ રાસાયણિક ચક્રો. શરૂઆત અજૈવિકથી થઈ હતી, ક્યાંક ને ક્યાંક ખડકથી થઈ હતી. સમજી લો સમુદ્ર છે એ પણ અજૈવિકની અંદર આવશે, પાણી છે બધું અજૈવિક છે. તો શરૂઆત અજૈવિકથી થઈ હતી. એના પછી જૈવિક એટલે કે સમજી લો હરણને એ બધામાં ગયું તો એ જૈવિકની અંદર કન્વર્ટ થયું અને જૈવિકમાંથી જ્યારે એનું વિઘટન થાય છે અને મૃત્યુ પામે છે, આહાર શૃંખલા આખી ફરી જાય છે અને ફરીથી એ જમીનની અંદર જતા રહે છે એ પાછું તત્વ, તો એનો મતલબ એ જૈવિકમાંથી પાછું અજૈવિકની અંદર થયું. તો આખું એક રોટેશન થઈ ગયું. તો આને શું કહેવામાં આવે છે? જૈવ ભૂ રાસાયણિક ચક્ર કહેવામાં આવે છે. ક્લિયર? ઓકે, વન બાય વન એક એક કરીને આપણે જોવાના છે. જૈવ ભૂ રાસાયણિક ચક્રો છે ને એ બે પ્રકારના હોય. પહેલો પ્રકાર વાયુ સ્વરૂપે, જેમાં એ તત્વનું સારું એવું પ્રમાણ વાયુની અંદર હોય અને જે આપણે સર્કલની વાત કરીએ છીએ એ સર્કલનો મોટો એવો હિસ્સો છે એ વાયુ એટલે કે હવાની અંદર હોય. અને બીજા એવા હોય કે ખનિજ અથવા અવસાદી. એનો મતલબ શું? કે એ ચક્રોમાં મુખ્ય ભંડાર છે ને એ પૃથ્વીની અંદર હોય. એટલે કે એ ચક્ર છે ને એ મોટા ભાગનું પૃથ્વીની અંદર ચાલતું હોય, હવામાં ના હોય. હવામાં હોય પરંતુ ઓછું હોય. તો એ મેક્સિમમ એ પૃથ્વીની અંદર ચાલતું હોય તો એને શું કહીશું? અવસાદી અથવા તો ખનિજ ચક્ર કહીશું. જેમ કે વાયુ સ્વરૂપની અંદર શું આવશે? જો કે જે ચક્રો મુખ્ય ભંડાર વાતાવરણમાં હોય તો એને વાયુમય ચક્રો કહેવામાં આવે છે. જેમ કે કાર્બન ચક્ર. અહીંયા કાર્બન એટલે કે અહીંયા CO2 ની વાત થઈ રહી છે. CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડની વાત થઈ રહી છે. નાઇટ્રોજનની વાત થાય છે તો નાઇટ્રોજન ચક્ર, જેમાં N2 ની વાત થાય છે. ઓક્સિજન અને જળ એટલે કે વોટર. તો આ બધા છે ને તમને ક્યાં જોવા મળશે? તો મેક્સિમમ આનો જથ્થો છે ને એ તમને હવાની અંદર જોવા મળશે. જેમ કે પાણી છે તો પાણી વરાળ બનશે. તો વરાળ બનશે તો આ ચક્રનો મોટો એવો સારો એવો જે ભાગ છે ને એ હવાની અંદર આવે છે. અમુક એવા તત્વો આવશે જેમાં હવામાં જતા જ નથી, મતલબ કે જમીનમાં જ ફરી વળે છે અને પાછા અત્યારે સ્થિતિમાં આવી જાય છે. જેમ કે ફોસ્ફરસ છે ને એ કદી હવામાં ના હોય. આગળ આપણે ફોસ્ફરસ ચક્ર જોઈશું. ફોસ્ફરસ હવામાં હોય જ નહીં. એ જ્યારથી નીકળે છે ત્યારથી લઈને પાછો એ જગ્યા ઉપર આવે છે ત્યાં સુધી એ જમીનની અંદર અને માણસોની અંદર કે જૈવિક વસ્તુની અંદર જ આખું રોટેશન થાય છે, હવામાં હોતો જ નથી. તો એને આપણે અવસાદી અથવા ખનિજ ચક્ર કહીશું. પરંતુ આ ચક્રની અંદર હવાનો એની અંદર ભાગ હોય છે. જેમ કે કાર્બન ડાયોક્સાઇડ હવામાં છે, નાઇટ્રોજન સૌથી વધારે હવામાં શું છે? નાઇટ્રોજન છે. પછી ઓક્સિજન છે હવામાં, પાણીની વરાળ છે એ શેમાં છે? હવાની અંદર છે. તો આ બધા ચક્રોને આપણે વાયુ સ્વરૂપ ચક્રો કહીશું. અને જે ચક્રોમાં ભંડાર છે એ જમીનની અંદર હોય, વાયુની અંદર, હવાની અંદર ઓછો હોય તો એને આપણે શું કહીશું? ખનિજ અથવા તો અવસાદી કહીશું. જેમાં આપણે બે ચક્રો ભણવાના છે, ફોસ્ફરસ ચક્ર અને સલ્ફર ચક્ર ભણીશું.
એટલે કે જે ચક્રોમાં મુખ્ય ભંડાર પૃથ્વી એટલે કે માટી, ચટ્ટાન, સમુદ્રનું તળ છે તો એને આપણે અવસાદી ચક્રો કહેવામાં આવે છે. ક્લિયર છે? તો આ એક ડિફરન્સ છે જે આપણે મતલબ કે આઈડિયા આવી જશે, આ ભણીશું ત્યારે તમને આઈડિયા આવી જ જશે. ચલો, સૌથી પહેલા આપણે વાત કરીએ જળચક્રની. જ્યારે હું ઇમેજની અંદર એક્સપ્લેન કરતો હોય ખાલી એ ધ્યાન આપો, તમને બધી વસ્તુ ક્લિયર સમજાઈ જશે. સૌથી પહેલા વાત કરીએ પાણીનું ચક્ર એટલે કે જળચક્ર. સૌથી સિમ્પલ ચક્ર મેં હમણાં જ વાત કરીએ કે સમજી લો કે આ સમુદ્ર છે, અથવા તો કોઈ નદી છે, અથવા તો કોઈ સમજી લો કે ભૂગર્ભ જળ છે, અથવા તો જળાશય, અથવા તો તળાવ છે. જે આ જગ્યાએ પૃથ્વી પર જે જગ્યાએ પાણી છે એ બધા પ્રાણીના સ્ત્રોત, એ પાણી ઉપર સમજી લો કે સૂર્યપ્રકાશ પડે છે અને સૂર્યપ્રકાશ પડવાથી શું થાય છે તો એ પાણી છે એ પાણી ગરમ થાય છે અને એ હવે ગરમ થઈ જશે કે હવે એની વરાળ બનવામાં એ મતલબ કે વરાળ બનશે અને વરાળ બનીને ક્યાં જશે? ઉપર જશે. તો જે જગ્યાએ પૃથ્વીની જે જગ્યાએ પાણી છે અને એના ઉપર જો સારો એવો સૂર્યપ્રકાશ પડ્યો તો એ પાણી ગરમ થશે અને એ બાષ્પીભવન થશે. બાષ્પીભવનનો મતલબ શું? કે પાણી ગરમ થયું અને જે પાણી સ્વરૂપે હતું એટલે કે લિક્વિડ ફોર્મમાં હતું એ હવે ગેસ ફોર્મની અંદર આવી જશે. તો એનું શું થયું? બાષ્પીભવન થયું. એટલે કે આ જે લિક્વિડ ફોર્મની અંદર હતું, પ્રવાહી સ્વરૂપે હતું, એ હવે વાયુ સ્વરૂપે બની ગયું અને ઉપર જઈને શું બનાવશે? વાદળા બનાવશે. પાણીના શું બનશે? વાદળા બનશે. હવે વાત કરીએ ઘનીભવન. ઘનીભવનનો મતલબ શું? કે વાયુ સ્વરૂપમાંથી ફરીથી ઓકે પાણીના સ્વરૂપ એટલે કે પાણીના બુંદો બનાવશે. આની અંદર વોટરના ઘણા બધા બુંદો હશે. હવે જ્યારે એકબીજા સાથે ભેગા થશે અને ઠંડા પડશે તો એમાંથી બુંદ બનશે, પાણીના બુંદ બનશે, જેને આપણે શું કહેવામાં આવે? ઘનીભવન કહેવામાં આવે છે. અને એ પાણીના જે બુંદો છે એ વરસાદ સ્વરૂપે નીચે પડશે, જેને વરસાદ અથવા તો અવક્ષેપણ કહેવામાં આવે છે. અને વરસાદનું પાણી ક્યાં જશે? તો ઓબ્વિયસલી એન્ડ તો ક્યાં જશે? કાં તો કોઈ નદીની અંદર જશે, કોઈ સમુદ્રની અંદર જશે, કોઈ તળાવની અંદર, કોઈ પણ જે આ વોટર બોડી છે ત્યાં ભેગું થશે અને ફરીથી આ ચક્ર છે એ પૂર્ણ થઈ જશે. ક્લિયર છે? તો આ સૌથી સિમ્પલ જો કોઈ ચક્ર હોય તો એ પાણીનું ચક્ર છે. ઓકે, સિમ્પલ છે કે પાણી ગરમ થાય, હવામાં જાય, વાદળ બને, વરસાદ પડે, હતું ત્યાં પાણી આવી જાય. ક્લિયર? તો આ છે ચક્ર, એ પાણીનું ચક્ર છે. આ જ વસ્તુ આપણે થિયરિકલ જોઈ લઈએ. સૌથી પહેલાં શું થાય સાહેબ? બાષ્પીભવન થાય. તો સૂર્યની ગરમીના કારણે મહાસાગરો, નદીઓ, તળાવો એનું પાણી વરાળ એટલે કે બાષ્પ બનીને આકાશમાં જાય છે અને આ પ્રક્રિયામાં પાણી પ્રવાહી સ્વરૂપમાંથી કયા સ્વરૂપમાં ફેરવાય છે? તો વાયુ સ્વરૂપની અંદર ફેરવાય છે. એના પછી છે બાષ્પોત્સર્જન. તો બાષ્પોત્સર્જનમાં શું થશે? તો વનસ્પતિ પણ તેમના પાંદડા દ્વારા વધારાનું જે પાણી છે એ વરાળ સ્વરૂપે વાતાવરણની અંદર મુક્ત કરે છે અને આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? બાષ્પોત્સર્જન કહેવામાં આવે છે. એ તમે ઇમેજની અંદર પણ હું તમને બતાવું તો આ જે વનસ્પતિ છે, આ વનસ્પતિની અંદર પણ વધારાનું જે પાણી હોય એ બાષ્પોત્સર્જન થઈ જશે અને હવામાં એટલે કે ક્યાં જતું રહેશે? આકાશની અંદર જતું રહેશે. એના પછી ઘનીભવન. ઘનીભવન એટલે શું? કે હવે હવાની અંદર વાયુ સ્વરૂપે પાણી છે, તો જ્યારે આ પાણીની વરાળ આકાશમાં ઊંચે જાય છે ત્યારે તે ઠંડી પડે છે અને નાના નાના પાણીના ટીપામાં ફેરવાય છે અને આ ટીપા ભેગા મળીને શું બનાવે છે? વાદળો બનાવે છે. વરસાદ અથવા તો અવક્ષેપણ. તો જ્યારે આ વાદળોના પાણી ટીમ્પા ખૂબ જ ભારે થઈ જાય છે અને એ પૃથ્વી ઉપર વરસાદ, બરફ અથવા તો કરા સ્વરૂપે પડે છે તો એને શું કહેવામાં આવે? વરસાદ અથવા અવક્ષેપણ કહેવામાં આવે. સંગ્રહ અને વહેણ. તો વરસાદનું પાણી છે એ નદીઓ દ્વારા ફરીથી સમુદ્રમાં ભળે છે અથવા તો જમીનમાં ઉતરે છે, જેને ભૂગર્ભ જળ કહેવામાં આવે છે અને આ રીતે આ ચક્ર છે એ સતત ચાલતું રહે છે. તો તમે જોશો કે હવે ઉનાળો આવશે તો ઉનાળાની અંદર ભરપૂર ગરમી પડશે. આ ગરમી પડવાના કારણે જે પૃથ્વી ઉપર જે પણ પાણી છે એનું બાષ્પીભવન થશે, હવામાં જશે ત્યાં વાદળો બનશે, પછી ચોમાસું આવશે ત્યારે ભરપૂર વરસાદ લાવશે અને ફરીથી જ્યાંથી પાણીની શરૂઆત થઈ હતી ત્યાં પાછું પાણી આવી જશે. તો આખું એક ચક્ર છે, રોટેશન છે, સિમ્પલ છે. આઈ હોપ તો તમને ખ્યાલ આવ્યો હશે. ઓકે, એના પછી બીજા નંબરે આવે છે ઓક્સિજન ચક્ર. સાહેબ, ઓક્સિજન મનુષ્યને જીવવા માટે જે તત્વની જરૂર છે એ છે ઓક્સિજન. તો ઓક્સિજન ચક્ર પણ બહુ સિમ્પલ છે, બહુ જ સિમ્પલ છે. સમજો, ઓક્સિજન કોને કોને જરૂરી છે? તો સૌથી પહેલાં તો ઓક્સિજન કોણ લેશે? એનો કન્ઝ્યુમર કોણ છે? તો સમજી લો મનુષ્ય અને જેટલા પણ પૃથ્વી ઉપર જે પ્રાણીઓ છે એ બધા ઓક્સિજન લેશે. તો તમે જોશો કે ઓક્સિજન કોણ લેશે? તો મનુષ્ય છે, પ્રાણીઓ છે, જીવજંતુઓ છે, એ પોતાની શ્વસન ક્રિયા માટે ઓક્સિજન લે છે અને શું છોડે છે? તો CO2 કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. એકમાત્ર જે ઓક્સિજન રિલીઝ કરતું હોય એવું છે ઝાડ એટલે કે જંગલો અથવા તો વનસ્પતિ, જે પોતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જ્યારે કરે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન છોડે છે.
તો જુઓ ઓલમોસ્ટ તમે બધામાં જોશો ને તો ઓક્સિજનના કન્ઝ્યુમર છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે આપણે મનુષ્ય મરી જઈએ ને, મનુષ્ય મરી જઈએ અથવા તો પ્રાણીઓ બધા મરી જાય છે તો બેક્ટેરિયા દ્વારા એ વિઘટન કરવામાં આવે છે. એ બેક્ટેરિયાને વિઘટન કરવું હોય ને તો પણ ઓક્સિજનની જરૂર પડે. તો બેક્ટેરિયા સમજી લો કે અહીંયા બેક્ટેરિયા દ્વારા આ કોઈ ઝાડ છે એના અવશેષો છે, અથવા તો મનુષ્ય મૃત્યુ પામે છે, અથવા તો આ પ્રાણી મૃત્યુ પામે છે, જીવજંતુઓ જે પણ સમજી લો વાઘ, કૂતરો, જે પણ બધા પ્રાણીઓ થઈ ગયા, ઓકે, એ બધા મૃત્યુ પામે છે. તો આ બધાનું વિઘટન થાય છે બેક્ટેરિયા દ્વારા, અને એ બેક્ટેરિયા વિઘટન કરવા માટે પણ ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ કરે છે. તો તમે જોશો ને કે એકલું કાર્બન ડાયોક્સાઇડ લેતું હોય એવું કોણ છે અને ઓક્સિજન મુક્ત કરતું હોય તો એવું એક જ તમને જોવા મળશે સાહેબ, ઝાડ. ઝાડ છે એ શું કરે છે તો ઝાડ છે એ કાર્બન ડાયોક્સાઇડ પોતાની અંદર લે છે અને ઓક્સિજન છોડે છે. પણ ક્યારે? જ્યારે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે ત્યારે જ. નોર્મલી જ્યારે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન કરતો હોય, ફોટોસિન્થેસિસની ક્રિયા ન કરતો હોય, પોતાના માટે ખોરાક ન બનાવતો હોય, એવી સિચ્યુએશનની અંદર તો આપણા જેવું જ છે, એટલે કે ઓક્સિજન લેવાનું, કાર્બન ડાયોક્સાઇડ છોડવાનું. પરંતુ જ્યારે સૂર્યપ્રકાશ એના ઉપર પડે છે અને પોતે પોતાના માટે ખોરાક બનાવે છે, જેને આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહીએ છીએ, તો એ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન એ રિલીઝ કરે છે. બીજી વસ્તુ કે સમજી લો કે કોઈ ફેક્ટરી છે, આ ફેક્ટરીની અંદર સમજી લો કંઈક વસ્તુ સળગે છે, તો તમને ખબર જ છે કે કોઈ પણ વસ્તુ સળગવા માટે ઓક્સિજનની જરૂર હોય. તો ઓક્સિજન જ્યારે પણ સમજી લો કે આની અંદર કોઈ ભઠ્ઠી છે, ઓકે, અને એની અંદર કંઈક સળગે છે તો એ સળગે ને એ વખતે પણ O2 ઓક્સિજન જરૂર છે. અહીંયા સમજી લો કે લાકડા સળગે છે, આ લાકડા સળગે છે ને તો આ પણ ઓક્સિજન લેતા હશે અને કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થતો હશે. કારણ કે સમજી લો તમે આ વસ્તુ તો સમજી હશે કે ભાઈ સમજી લો કે કોઈ મોમબત્તી છે, ઓકે, મીણબત્તી છે, એ સળગતી હોય અને એના ઉપર તમે પાલું છે ઊંધું કરી દો તો એ મીણબત્તી ઓલવાઈ જાય. કેમ ઓલવાઈ જાય? કારણ કે એને ઓક્સિજન ના મળે. તો કોઈ પણ વસ્તુ સળગે ને એને પણ ઓક્સિજનની જરૂર હોય. તો તમે જો ઓક્સિજનના કન્ઝ્યુમર કેટલા છે કે પૃથ્વી પર કંઈ પણ વસ્તુ સળગે છે તો એને ઓક્સિજનની જરૂર છે. કોઈ ફેક્ટરી છે એની અંદર કંઈક તાપ મતલબ કે કંઈ પણ વસ્તુ સળગાવવામાં આવે છે, તાપ વિદ્યુત મથક કે કંઈ પણ XY છે તો એને પણ ઓક્સિજન જોઈએ. કોઈ બેક્ટેરિયા છે એને કંઈક વિઘટન કરવું છે, પછી આ કોઈ કચરો હોય કે પ્રાણીઓના મળમૂત્ર હોય કે પ્રાણીઓના અવશેષ હોય, એનું વિઘટન કરવા માટે જો ઓક્સિજનની હાજરીમાં, આવું સાંભળ્યું હશે, જારક વિઘટન કરે છે. જારક શ્વસનનો મતલબ શું થાય કે ઓક્સિજનની હાજરીમાં વિઘટન કરે. તો જ્યારે ઓક્સિજનની હાજરીમાં કોઈ બેક્ટેરિયા વિઘટન કરે એનો મતલબ શું કે ઓક્સિજન એ કન્ઝ્યુમ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ કરે છે. જો ઓક્સિજનની ગેરહાજરીમાં કરે તો એને અજારક શ્વસન કહેવામાં આવે. તો એ સમયે મિથેન વાયુ રિલીઝ થતો હોય. આ વસ્તુ આઈ હોપ મેં પહેલાં પણ સમજાવેલું છે કે સમજી લો વિઘટન બે રીતના થાય. બેક્ટેરિયા વિઘટન બે રીતના કરે, ઓક્સિજનની હાજરીમાં અને ઓક્સિજનની ગેરહાજરીમાં. જો ઓક્સિજનની હાજરીમાં વિઘટન થાય તો કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થાય અને ઓક્સિજનની ગેરહાજરીમાં જો વિઘટન થાય તો મિથેન વાયુ રિલીઝ થાય. જેમ કે આપણો બાયોગેસ પ્લાન્ટ છે, તો બાયોગેસ પ્લાન્ટની અંદર શું હોય છે કે કચરો બચરો નાખીને ઉપરથી પેક કરી દેવામાં આવે, ઓક્સિજન જાય જ નહીં, ઓકે, એ ખાડાની અંદર ઓક્સિજન જવાનો જ નથી. તો ત્યાં અંદરના બેક્ટેરિયા ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટન કરશે, એનાથી મિથેન વાયુ બનશે અને એ મિથેન વાયુ આપણે રાંધણ ગેસમાં યુઝ કરીએ છીએ. તો બાયોગેસ પ્લાન્ટનો આખો કોન્સેપ્ટ જ એના ઉપર છે. ક્લિયર? તો ટૂંકમાં વિઘટન કરવા માટે પણ ઓક્સિજનની જરૂર હોય, કંઈ પણ વસ્તુ સળગાવી હોય કોઈ પ્લાન્ટની અંદર, કોઈ ફેક્ટરીની અંદર, તો પણ ઓક્સિજનની જરૂર હોય. મનુષ્યને શ્વસન કરવા માટે પણ ઓક્સિજનની જરૂર હોય. માત્ર એક જ એવું તમને કહી શકો પૃથ્વી પર છે જે કાર્બન ડાયોક્સાઇડ લઈને ઓક્સિજન રિલીઝ કરે છે, અને એવા કોણ છે? આપણા જંગલો, આપણા ઝાડ. તો આ સિમ્પલ ચક્ર છે. આ સિમ્પલ ચક્ર છે કે આપણે છે એ ઓક્સિજન કન્ઝ્યુમ કરીએ છીએ, કાર્બન ડાયોક્સાઇડ છોડીએ છીએ, અને એકમાત્ર એવું વનસ્પતિ છે. વનસ્પતિ અને બીજી એક વસ્તુ આવશે. શું આવશે સાહેબ? સમુદ્રની અંદર અમુક પ્લાન્ટ્સ હોય છે, ઓકે, તો રહી ગયું. ઓકે, સૌથી વધારે ઓક્સિજન કોણ રિલીઝ કરે છે? તો સમુદ્રની અંદર નાના નાના પ્લાન્ટ્સ હોય છે, નાના નાના પ્લાન્ટ્સ હોય છે. એ પ્લાન્ટ્સ પણ કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન રિલીઝ કરે છે. ઓક્સિજન રિલીઝ કરે છે, કાર્બન ડાયોક્સાઇડ લે છે. તો પૃથ્વી ઉપર વનસ્પતિ અને સમુદ્રની અંદર નાના નાના પ્લાન્ટ્સ હોય છે, એ પણ પોતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતા હોય. આ પણ વસ્તુ મેં સમજાવી છે કે આપણા પૃથ્વી પર સૌથી વધારે જે ઓક્સિજન જે આવે છે ને ક્યાંથી આવે છે? સમુદ્રમાંથી આવે છે. સમુદ્ર એ સૌથી મોટો કન્ઝ્યુમર છે કાર્બન ડાયોક્સાઇડનો, અને એટલા જ માટે સમુદ્રનું એસિડિફિકેશન થાય છે. આ કોન્સેપ્ટ પણ મેં સમજાવેલો છે પહેલાં. આખો ટોપિક લીધો છે સમુદ્ર એસિડિફિકેશન, જેમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ શેમાં જતો હોય છે? સમુદ્રની અંદર જતો હોય છે, અને ત્યાંના જે પ્લાન્ટ્સ છે એ ઓક્સિજન રિલીઝ કરતા હોય છે. તો એ ઓક્સિજન પાછો ક્યાં આવી જાય? હવામાં આવી જાય. તો આખું એક ચક્ર હોય છે. ચલો સમજીએ.
વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ આશરે કેટલા ટકા છે? 21% છે. સૌથી પહેલા વાત કરીએ પ્રકાશ સંશ્લેષણ એટલે કે ફોટોસિન્થેસિસની ક્રિયા. તો લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક બનાવે છે અને આડ પેદાશ તરીકે ઓક્સિજન છે એ વાતાવરણની અંદર રિલીઝ કરે છે. ક્યારે? જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે ત્યારે ઓક્સિજન એ રિલીઝ કરતી હોય છે. શ્વસનની વાત કરીએ તો મનુષ્ય અને અન્ય પ્રાણીઓ શ્વસન દરમિયાન શું કરે છે? વાતાવરણમાંથી ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ છે એ રિલીઝ કરતા હોય છે. દહનની વાત કરીએ કે જ્યારે પણ કોઈ લાકડું, કોલસો કે અન્ય અશ્મિભૂત બળતણ સળગાવવામાં આવે છે તો એને ઓક્સિજનની જરૂર પડે છે. એટલે કે કંઈ પણ વસ્તુ સળગે ને તો એને ઓક્સિજનની જરૂર પડે, બાકી સળગી ના શકે. તે પ્રક્રિયામાં ઓક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ છે એ ઉત્પન્ન થતો હોય છે. વિઘટન, તો જ્યારે પણ સજીવો મૃત્યુ પામે છે અથવા પ્રાણીઓ મૃત્યુ પામે છે ત્યારે સૂક્ષ્મજીવો બેક્ટેરિયા દ્વારા એમના શરીરનું વિઘટન થાય છે અને આ વિઘટન કરવા માટે પણ ઓક્સિજનની જરૂર છે, એટલે કે ઓક્સિજનનો ઉપયોગ કરે છે. તો આ બધા શું થયા? કન્ઝ્યુમર થયા અને આ પ્રોડ્યુસર. ઓકે, ચલો, પ્રોડ્યુસ એટલે કે પ્રોડ્યુસ કરે છે. ઓકે, એના પછી આવશે કાર્બન ચક્ર. તો ઓક્સિજન ચક્ર સિમ્પલ હતું, એના પૂરકમાં જ કાર્બન ચક્ર આવે. એટલે કે જ્યાં સમજી લો કે ઓક્સિજન કોઈ લેતું હોય તો કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ કરતું હોય અને કોઈ કાર્બન ડાયોક્સાઇડ લેતું હોય તો ઓક્સિજન રિલીઝ કરતું હોય. તો આગળ જે ચક્ર જોયું ને એ જ વસ્તુ છે. આમાં કાર્બન ચક્ર એનો મતલબ અહીંયા કાર્બન ડાયોક્સાઇડની વાત થવાની છે. તો ઓક્સિજન લે તો કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ કરે અને કાર્બન ડાયોક્સાઇડ લે તો ઓક્સિજન રિલીઝ કરે. આપણે બધા શું કરીએ છીએ? ઓક્સિજન લઈએ છીએ, કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ કરીએ છીએ. અને જ્યારે વનસ્પતિ છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં શું કરે છે? તો કાર્બન ડાયોક્સાઇડ લે અને ઓક્સિજન રિલીઝ કરે છે. તો એ જ વસ્તુ હવે જોવાની છે. સિમ્પલ છે. જો કે કાર્બન ચક્ર, તો કાર્બન ડાયોક્સાઇડના કન્ઝ્યુમર કોણ છે? તો એક તો વનસ્પતિ. જો વનસ્પતિ જ્યારે પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરશે ત્યારે શું કરશે? વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ પોતાની અંદર લેશે અને ઓક્સિજન રિલીઝ કરશે. એ જ રીતના સમજી લો કે સમુદ્ર છે, નદીઓ છે, એની અંદર પણ પ્લાન્ટ્સ હશે. ઓકે, નાના નાના છોડ હશે. ઓકે, ફાઇટોપ્લાન્ટન્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? ફાઇટોપ્લાન્ટન્સ. તો એ છોડ પણ શું કરશે કે ઓગળેલો જે કાર્બન ડાયોક્સાઇડ છે, જે સમુદ્રમાં કે પાણીમાં ઓગળેલો કાર્બન ડાયોક્સાઇડ છે એ લેશે અને ઓક્સિજન રિલીઝ કરશે. બીજું ક્યાંથી કાર્બન ડાયોક્સાઇડ આવ્યું? તો સાહેબ કોઈ પણ તમે જુઓ કે ધુમાડા નીકળે છે કોઈ પણ ફેક્ટરીમાંથી, તો એમાંથી તમને કાર્બન ડાયોક્સાઇડ જોવા મળશે. સલ્ફરની સાથે કાર્બન ડાયોક્સાઇડ છે એ રિલીઝ થતો હોય. પછી આપણા જે વ્હીકલ્સ છે, આ વ્હીકલ્સના ધુમાડાની અંદર પણ શું હોય છે? કાર્બન ડાયોક્સાઇડ હોય છે. અને આ ફેક્ટરીની અંદર શું યુઝ થાય છે? તો અશ્મિભૂત બળતણ જેમ કે કોલસો, તેલ. તો આ બધાનું જ્યારે દહન થાય ને, દહન સળગાવવામાં આવે ને ત્યારે પણ કાર્બન ડાયોક્સાઇડ છે એ રિલીઝ થતો હોય છે. પછી જ્યારે વિઘટન થાય, વિઘટન થાય, મેં આગળ વાત કરી એમ કે જ્યારે પ્રાણીઓ છે મૃત્યુ પામે અને એનું વિઘટન થાય બેક્ટેરિયા દ્વારા, તો એ ઓક્સિજનની હાજરીમાં વિઘટન કરશે અને વિઘટન કરશે તો શું રિલીઝ કરશે? તો કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ કરશે. તો તમે જુઓ કાર્બન ડાયોક્સાઇડના સ્ત્રોત ઘણા બધા છે. એક તો વિઘટન થાય તો પણ કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થાય. ધુમાડા, જે પણ ફેક્ટરીના ધુમાડા છે એની અંદર પણ કાર્બન ડાયોક્સાઇડ હોય. વ્હીકલ્સ છે તો એના ધુમાડાની અંદર પણ કાર્બન ડાયોક્સાઇડ હોય. જેટલા પણ અશ્મિભૂત બળતણો છે એ બળશે તો એમાંથી પણ કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થાય. જ્યારે નોર્મલી પ્રાણીઓ અને મનુષ્ય છે જ્યારે શ્વસનની ક્રિયા કરશે ત્યારે પણ કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થાય. અને જે વનસ્પતિ છે એ વનસ્પતિ નોર્મલ જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન કરે એવા સમયગાળામાં પણ કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ કરે છે. જ્યારે કાર્બન ડાયોક્સાઇડ ખેંચશે કોણ? કન્ઝ્યુમર કોણ છે? તો બિચારા વનસ્પતિ જ છે. ઓકે, એ પોતે લેશે અને ઓક્સિજન રિલીઝ કરશે. એ જ રીતના સમુદ્રની અંદર પણ શું હશે કે એવા પ્લાન્ટ્સ હશે જે પોતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરશે, ઓક્સિજન રિલીઝ કરશે. એ તો સેમ ટુ સેમ છે. તો કાર્બન ડાયોક્સાઇડ જે ઓક્સિજનનું ચક્ર હતું એનું પૂરક ચક્ર જ આ કાર્બન ડાયોક્સાઇડનું ચક્ર છે. જોઈ લઈએ. ચલો, કાર્બન ચક્ર જે પૃથ્વી પરના જીવન માટે સૌથી મહત્વપૂર્ણ જૈવ ભૂ રાસાયણિક ચક્રોમાંનું એક છે. કાર્બન એ સજીવનો બંધારણનો મુખ્ય આધાર છે અને તે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ CO2 સ્વરૂપે જોવા મળે છે. સૌથી પહેલા વાત કરીએ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. તો લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ CO2 નું શોષણ કરે છે અને તેનો ઉપયોગ ખોરાક એટલે કે ગ્લુકોઝ બનાવવા માટે કરે છે. આ પ્રક્રિયા દ્વારા કાર્બન અજૈવિક વાતાવરણમાંથી જૈવિક સૃષ્ટિની અંદર પ્રવેશે છે. ઓકે, તો સિમ્પલ છે કે અજૈવિક એટલે શું? કે હવા છે, પાણી છે, એ બધા અજૈવિકમાં. એટલે કે અત્યારે સુધી હવામાં હતો, હવામાંથી ક્યાં ગયો? વનસ્પતિની અંદર. અને વનસ્પતિ પોતે શું છે? જૈવિક છે. તો અજૈવિકમાંથી જૈવિક સૃષ્ટિની અંદર પ્રવેશે છે. પછી શ્વસનની વાત કરીએ તો મનુષ્યો, પ્રાણીઓ અને વનસ્પતિઓ. ઇવન વનસ્પતિ એ કેમ લખ્યું છે? કારણ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ના કરે તો આપણા જેવું જ હોય. ઓકે, ઓક્સિજન લેવાનું, કાર્બન ડાયોક્સાઇડ છોડવાનું.
તો મનુષ્યો, પ્રાણીઓ અને વનસ્પતિ શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ છે એ પાછો વાતાવરણની અંદર મુક્ત કરે છે. જ્યારે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે ને એ જ સમયગાળા દરમિયાન જ એ કાર્બન ડાયોક્સાઇડ લેતી હોય અને ઓક્સિજન રિલીઝ કરતી હોય. આગળ વાત કરીએ વિઘટન, ડીકમ્પોઝિશન. તો જ્યારે સજીવો, વનસ્પતિ અથવા પ્રાણીઓ મૃત્યુ પામે છે ત્યારે બેક્ટેરિયા કે ફૂગ દ્વારા એનું વિઘટન કરવામાં આવે છે અને વિઘટન ઓક્સિજનની હાજરીમાં થાય અને ઓક્સિજનની હાજરીમાં જો વિઘટન થયું છે તો કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થાય. ઓક્સિજનની ગેરહાજરીમાં થશે તો મિથેન થશે, તો કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ નહીં થાય. પરંતુ ઓક્સિજનની હાજરીમાં જો વિઘટન થયું હશે તો કાર્બન ડાયોક્સાઇડ છે એ વાતાવરણની અંદર મુક્ત થશે. અશ્મિભૂત બળતણનું નિર્માણ એટલે કે ફોસિલ ફ્યુલ. તો લાખો વર્ષ પહેલા દટાયેલા મૃત સજીવો ઉપર દબાણ અને ગરમીના કારણે કોલસો, તેલ કે કુદરતી ગેસ જેવા અશ્મિભૂત બળતણમાં ફેરવાય છે, જે કાર્બનનો મોટો સંગ્રહ તમને જોઈ શકાય છે. અને જ્યારે એનું બાળવામાં આવે, જ્યારે કોઈ ફેક્ટરીની અંદર, વ્હીકલ્સની અંદર પેટ્રોલ ડીઝલ સ્વરૂપે, તો કાર્બન ડાયોક્સાઇડ જે અંદર હતો એ પાછું રિલીઝ થઈ જાય છે હવાની અંદર. દહન, જ્યારે કોઈ લાકડું કે અશ્મિભૂત બળતણ, પેટ્રોલ, ડીઝલ કે કોલસો સળગાવવામાં આવે છે ત્યારે તેમાં રહેલો જે કાર્બન છે એ ઓક્સિજન સાથે ભળીને CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે ફરીથી વાતાવરણની અંદર ઉમેરાઈ જાય છે અને આ રીતના સર્કલ છે એ આખું પૂર્ણ થઈ જાય છે. એના પછી જે નેક્સ્ટ આવે છે, સૌથી વધારે ક્વેશ્ચનો જો પૂછાતા હોય ચક્રમાંથી તો એ નાઇટ્રોજન ચક્ર. કારણ કે બહુ કોમ્પ્લિકેટેડ છે, થોડું અઘરું છે સમજવું, પરંતુ ટેન્શન ના લેશો. અહીંયા જે ઇમેજ આપેલી છે આનાથી તમે ઇઝીલી તમે સમજી શકશો. નાઇટ્રોજન ચક્ર. હવે તમને ખબર છે કે આપણા વાતાવરણની અંદર સૌથી વધારે જો કોઈ પ્રમાણ, કોઈ વાયુનું પ્રમાણ હોય ને તો એ નાઇટ્રોજનનું છે 78%. આપણા વાતાવરણની અંદર આપણને સૌથી વધારે ઓક્સિજનની જરૂર હોય 21% છે અને નાઇટ્રોજન 78% છે. કેટલું છે સાહેબ? 78% નાઇટ્રોજન આપણા વાતાવરણની અંદર તમને જોવા મળશે. સૌથી વધારે પ્રમાણ નાઇટ્રોજનનું છે. પરંતુ નાઇટ્રોજન જે વાતાવરણની અંદર છે ને એ નિષ્ક્રિય સ્વરૂપે છે, N2. વાતાવરણની અંદર જે N2 એટલે કે નાઇટ્રોજન વાયુ છે આ નિષ્ક્રિય સ્વરૂપે છે. નિષ્ક્રિયનો મતલબ શું થાય કે આ કોઈના જોડે પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયા નથી કરતો, એટલે કે આનો યુઝ નથી કરી શકતા. સૌથી પહેલા તો નાઇટ્રોજન ક્યાં ક્યાં વપરાય, નાઇટ્રોજનનો યુઝ શું? તો તમને ખબર જ છે કે વનસ્પતિની વૃદ્ધિ માટે નાઇટ્રોજન જરૂરી છે. આપણા બોડીની અંદર પણ નાઇટ્રોજન જરૂરી છે. નાઇટ્રોજન જરૂરી છે છતાં આપણે આ જે 78% નાઇટ્રોજન જે વાતાવરણમાં છે એનો યુઝ કરી શકતા નથી, કારણ કે એ નિષ્ક્રિય સ્વરૂપે પડેલો છે. તો એને સક્રિય કરવા માટે, સક્રિય ક્યારે થશે આપણે તો નહીં કરી શકીએ, પરંતુ અમુક એવા કહેવાય છે પ્રક્રિયા થશે જેનાથી આ નાઇટ્રોજન છે એ સક્રિય થશે. સૌથી પહેલાં જો 1 by 1 એક એક કરીને સમજો, એક એક આખું ચક્ર સમજાવું છું, ધ્યાનથી ખાલી સમજો. વાતાવરણની અંદર ઓલરેડી નાઇટ્રોજન છે, પરંતુ કેવા સ્વરૂપે છે? નિષ્ક્રિય સ્વરૂપે છે. એટલા માટે એનો યુઝ આપણે ડાયરેક્ટ કરી શકતા નથી. ના વનસ્પતિ કરી શકે, વનસ્પતિને નાઇટ્રોજનની જરૂર હોય, પરંતુ વાતાવરણનો નાઇટ્રોજન યુઝ કરી શકે નહીં. પ્રાણીઓ છે, મનુષ્ય છે, એને પણ નાઇટ્રોજનની જરૂર હોય આપણા બોડીના બંધારણ માટે, પણ મનુષ્ય પણ એ નાઇટ્રોજનનો યુઝ કરી શકે ને ડાયરેક્ટ, કારણ કે નાઇટ્રોજન જે પડેલો છે 78% એ નિષ્ક્રિય સ્વરૂપે પડેલો છે. તો એને સક્રિય ક્યારે બનશે? તો જો સૌથી પહેલાં તો નાઇટ્રોજન સક્રિય ક્યારે બને? તો આપણા વનસ્પતિની અંદર આ જે મૂળ છે ને, આ મૂળની અંદર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય. શું કરે છે? રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે. આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા એ આ વાતાવરણનું નાઇટ્રોજન છે એનો યુઝ ડાયરેક્ટ કરશે અને એ ડાયરેક્ટ યુઝ કરીને શું બનાવી દેશે? એમોનિયા બનાવી દેશે. આટલે સુધી આવી જાઓ. ઓકે, આટલે સુધી બધા આવી જાઓ. ઓકે, શું કર્યું? તો આ જે વનસ્પતિ છે, આ વનસ્પતિના મૂળની અંદર જે આ ગાંઠો દેખાય છે ને, આ ગાંઠોની અંદર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય છે. કોણ હોય છે? રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા. અને આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયાનો એક ગુણધર્મ એવો સારો હોય છે કે એ વાતાવરણના નાઇટ્રોજનનો યુઝ કરી શકે છે અને વાતાવરણના નાઇટ્રોજનનો યુઝ કરીને એ શું બનાવી દેશે? એમોનિયા બનાવી દેશે. એટલે કે જમીનની અંદર એમોનિયા આવી ગયો. આ તો પહેલું થઈ ગયું. બીજું કારણ શું? કે જ્યારે પણ વીજળી થાય છે, જ્યારે પણ તમે ચોમાસાની અંદર જે વીજળી થાય છે તો વીજળીના કડાકા થશે અને આ કડાકામાં જે વાતાવરણનો જે નાઇટ્રોજન છે, આ કડાકો થવાથી આ જે સ્પાર્ક છે, આ સ્પાર્ક થવાથી હવામાં રહેલો નાઇટ્રોજન છે એ ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરી નાખશે અને શું બનાવી દેશે? નાઇટ્રોજનના ઓક્સાઇડ બનાવી દેશે. શું બનાવી દેશે? નાઇટ્રોજનના ઓક્સાઇડ બનાવી દેશે. અને યાદ કરો એસિડ વર્ષા. એસિડ વર્ષાની અંદર શું હતું? તો એસિડ વર્ષામાં એ જ હતું કે NO એટલે કે નાઇટ્રોજનના ઓક્સાઇડ છે એ હવામાં રહેલા પાણીના અણુઓ સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને નાઇટ્રિક એસિડ બનાવે છે. એ એસિડ વર્ષાનો જ આપણે ગુણધર્મ જોયો હતો ને. એસિડ વર્ષા યાદ કરો, NOx અને SOx એટલે કે સલ્ફરના ઓક્સાઇડ અને નાઇટ્રોજનના ઓક્સાઇડ
એ એસિડ વર્ષા માટે જવાબદાર હોય છે. તો જ્યારે પણ નાઇટ્રોજનના ઓક્સાઇડ બનશે, હવામાં હશે, તો એ પાણીના અણુઓ સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને નાઇટ્રિક એસિડ બનાવશે અને એસિડ વર્ષા થશે. તો આટલે સુધી તો આવી ગયા હતા. તો એક તો પહેલાં એમોનિયા બની ગયો. આ સિવાય વીજળી થઈ. વીજળી થવાના કારણે વાતાવરણમાં જે નાઇટ્રોજન છે, જે નિષ્ક્રિય સ્વરૂપે પડ્યો હતો, એ હવે સક્રિય થઈ જશે અને થોડો ઘણો જ્યાં વીજળી પડે છે એ જ જગ્યાએ, આખા વાતાવરણનો નહીં, જ્યાં વીજળી પડે છે, જ્યાં કડાકો થાય છે, તો ત્યાં આજુબાજુ રહેલો નાઇટ્રોજન છે એ ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને નાઇટ્રોજન ઓક્સાઇડ બનાવી દેશે અને ઓક્સાઇડ બનાવે તો પાણીના અણુઓ સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને નાઇટ્રિક એસિડ બનાવશે અને આ નાઇટ્રિક એસિડ, ઓકે, એટલે કે નાઇટ્રેટ, આ નાઇટ્રેટ એ વરસાદ સ્વરૂપે નીચે પડશે અને એ આગળ જતાં શું બની જશે? એમોનિયા બની જશે. તો આ બીજું કારણ થઈ ગયું. ઓકે, ત્રીજું કારણ, આપણે માનવ સર્જિત નાઇટ્રોજન, જો હવામાં નાઇટ્રોજનનો તો યુઝ નથી કરી શકતા, પરંતુ આપણા પાકની વૃદ્ધિ માટે નાઇટ્રોજનની જરૂર હોય તો આપણે યુરિયા ખાતર નાખીએ છીએ. શું નાખીએ છીએ? યુરિયા ખાતર. અને આ યુરિયા ખાતરની અંદર પણ નાઇટ્રોજન હોય છે. આપણે જે ખેતરની અંદર જે યુરિયા ખાતર યુઝ કરીએ છીએ એની અંદર પણ નાઇટ્રોજન હોય છે. હવાનો નાઇટ્રોજન તો યુઝ થતો નથી, એનો યુઝ કરી શકતા નથી. તો આપણે આર્ટિફિશિયલી, ઓકે, આપણે શું નાખવું પડે છે? છોડની વૃદ્ધિ માટે નાઇટ્રોજન નાખવું પડે છે. તો ત્રીજું શું કે ખેતરો છે, આ ખેતરોની અંદર આપણે ખાતર નાખ્યું. શું નાખ્યું? ખાતર નાખ્યું. તો આની અંદર પણ નાઇટ્રોજન છે, તો એ પણ છેલ્લે જમીનની અંદર જઈને વધારાનો શું બની જશે? એમોનિયા બની જશે. શું બની જશે? એમોનિયા બની જશે. તો ત્રણ રીતના એમોનિયા બન્યો. એક તો આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે, એમને આ ડાયરેક્ટ હવામાંથી નાઇટ્રોજન લઈને એમોનિયા બનાવી દીધો. બીજું શું કે આ વીજળી થઈ, વીજળીમાં વીજળી જ્યાં થઈ ત્યાં નાઇટ્રોજન હશે, નાઇટ્રોજનના ઓક્સાઇડ બન્યા અને એસિડ વર્ષા સ્વરૂપે નીચે પડ્યા. તો આની અંદર નાઇટ્રોજન પણ આવે ભેગો, તો એ પણ આગળ જઈને જમીન ઉપર પડે તો આથી એમોનિયા બની ગયું. અને રાસાયણિક ખાતરો જે આપણે નાખ્યું, યુરિયા ખાતર, એની અંદર પણ નાઇટ્રોજન છે, એ પણ વધારાનો જે યુરિયાનો જે ખાતર છે, ઓકે, તો એ પણ જે નાઇટ્રોજન છે એ નીચે જમીન ઉપર જશે અને એમોનિયા બની જશે. તો હવે આપણે આટલે સુધી આવી ગયા કે જમીનમાં એમોનિયા આવી ગયું. શું આવી ગયું? જમીનની અંદર એમોનિયા આવી ગયું. ક્લિયર? આટલે સુધી બધાને ખબર પડી. હવે સમજો, હવે જમીનની અંદર એમોનિયા છે. હવે અહીંયા નાઇટ્રીફાઈડ બેક્ટેરિયા હોય છે. જમીનની અંદર શું હોય છે? નાઇટ્રીફાઈડ બેક્ટેરિયા હોય છે. આ નાઇટ્રીફાઈડ બેક્ટેરિયા દ્વારા નાઇટ્રિફિકેશનની પ્રક્રિયા કરવામાં આવે છે અને નાઇટ્રિફિકેશનની પ્રક્રિયા કરવાથી આ એમોનિયામાંથી શું બનાવે છે? નાઇટ્રાઇડ બનાવે છે. શું બનાવે છે? NO2. શું બનાવે છે? NO2 બનાવે છે. અને આ નાઇટ્રાઇડમાંથી શું બને છે? આગળ જતાં નાઇટ્રેટ બને છે, એટલે કે NO3 બને છે. અને આ સાહેબ NO3 એનો ડાયરેક્ટ યુઝ વનસ્પતિ કરી શકે છે. એનો ડાયરેક્ટ યુઝ, જો આ જે બેક્ટેરિયા હોય છે ને એ એકચ્યુઅલી, આ જે બેક્ટેરિયા છે ને એ એકચ્યુઅલી કઠોળ હોય ને, કઠોળ, આ કઠોળના મૂળની અંદર જોવા મળે. બધા વનસ્પતિના મૂળમાં ના હોય. આ રાઇઝોબિયમ જે બેક્ટેરિયા છે એ કઠોળના મૂળની અંદર હોય. બધામાં હોય તો ચિંતા જ નથી, ડાયરેક્ટ એ મતલબ કે લઈ શકે નાઇટ્રોજન. પરંતુ આ રાઇઝોબિયમ બેક્ટેરિયા અમુક વનસ્પતિ, અમુક જે કઠોળ હોય એના મૂળની અંદર જ જોવા મળે. તો આ બધા વનસ્પતિ શું કરશે? એમના જોડે નાઇટ્રોજન કઈ રીતના લેવો? તો એ શું કરશે? તો આ એમોનિયા બન્યો, તો આ એમોનિયાનું શું બનશે? નાઇટ્રાઇડ. અને નાઇટ્રાઇડમાંથી શું બનશે? નાઇટ્રેટ. અને આ નાઇટ્રેટનો ઉપયોગ ડાયરેક્ટ વનસ્પતિ કરી શકે છે. ઓકે, મૂળિયા દ્વારા ખેંચી લેશે, એટલે કે આની વૃદ્ધિ માટે નાઇટ્રોજન અહીંયાથી એને મળી જશે. તો આ પ્રક્રિયા થઈ. એવું શું થયું? આખી પ્રક્રિયા થઈ કે આ હવાનો જે નિષ્ક્રિય જે N2 છે, એટલે કે નાઇટ્રોજન વાયુ છે, એ આ રીતના જમીન ઉપર આવશે. જમીન ઉપર આવીને આ એમોનિયા સ્વરૂપે ભેગો થશે. પછી અહીંયા નાઇટ્રીફાઈડ બેક્ટેરિયા હોય છે. આ નાઇટ્રીફાઈડ બેક્ટેરિયા આ એમોનિયાનું શું બનાવશે? નાઇટ્રાઇડ બનાવશે. એમાંથી નાઇટ્રેટ બનશે અને આ નાઇટ્રેટનો ઉપયોગ ડાયરેક્ટ, ઓકે, શું કરશે? વનસ્પતિ કરશે. અને આ જે નાઇટ્રેટનો ઉપયોગ કરે છે ને વનસ્પતિ, આને એક પ્રક્રિયા કહેવામાં આવે છે એસિમિલેશન. શું કહેવામાં આવે છે? એસિમિલેશનની પ્રક્રિયા કહેવામાં આવે છે. એસિમિલેશનથી શું થશે? આ નાઇટ્રેટ છે એનો ઉપયોગ ડાયરેક્ટ આ વનસ્પતિ કરશે. ક્લિયર છે? ઓકે, હવે ક્યાં આવી ગયું નાઇટ્રોજન? વનસ્પતિની અંદર આવી ગયું. હવે જે તૃણાહારી છે, એટલે કે જે ઘાસ ફૂસ ખાતા હોય એવા પ્રાણીઓ, તૃણાહારી, તો એ શું કરશે? આ છોડવાઓને ખાશે, આ ઘાસને ખાશે, જેનાથી હવે નાઇટ્રોજન ક્યાં આવી ગયો? તો એ પ્રાણીઓની અંદર આવી ગયો. જેની અંદર સમજી લો કે હરણ આવી ગયું, ગાય, ભેંસ, જે પણ તૃણાહારીઓ છે એની અંદર નાઇટ્રોજન આવી ગયું. જ્યારે આ તૃણાહારી છે જંગલમાં હશે, સમજી લો હરણ છે, તો એ હરણનો શિકાર કોણ કરશે? વાઘ કરશે, સિંહ કરશે, ચિત્તા કરશે, ભેડિયા કરશે. ઓકે, તો હવે પછી એમાંથી આગળ આજે આખું આહાર શૃંખલા છે, તો એમાંથી નાઇટ્રોજન જે ભક્ષક છે, જે માંસાહારી છે, એની અંદર આ નાઇટ્રોજન આવી ગયું. ક્લિયર? તો આ દેખાય છે. તો આ આખી શૃંખલા છે એ ચાલતી રહેશે, આખી શૃંખલા ચાલતી રહેશે. સમજી લો કે આ સિંહ મરી જાય છે તો એને ગીધ ખાય છે, તો ગીધની અંદર નાઇટ્રોજન આવી ગયું. તો આખા આહાર શૃંખલાની અંદર ફેલાશે આ નાઇટ્રોજન.
હવે જ્યારે આ બધા પ્રાણીઓ મૃત્યુ પામશે, સમજી લો આ વનસ્પતિ મૃત્યુ પામે, આની અંદર નાઇટ્રોજન છે અને આ મૃત્યુ પામે, વનસ્પતિ પણ મૃત્યુ પામે, ઓકે, સમજી લો એને પૂરતો પાણી કે એવું બધું ના મળે તો એ મૃત્યુ પામે. તો સમજી લો આ વનસ્પતિ મૃત્યુ પામી, આ જે તૃણાહારી પ્રાણીઓ છે એ મૃત્યુ પામ્યા, આ સમજી લો કે આ સિંહ, વાઘ જેની અંદર નાઇટ્રોજન છે એ મૃત્યુ પામ્યા, જે ગીધ બીજ છે એ મૃત્યુ પામ્યા. તો મૃત્યુ પામ્યા તો એ ક્યાં પડશે? સીધા જમીનમાં પડશે. અને જમીનની અંદર શું થશે? આ બધાનું વિઘટન થશે. આ બધાનું શું થશે? વિઘટન શરૂઆત થશે. અને વિઘટન થશે, આ જો આ વિઘટન, ઓકે, આ બધા મરી ગયા છે તો આ બધાનું શું થશે? વિઘટન થશે. અને વિઘટન થશે તો આ બધાની અંદર શું છે? નાઇટ્રોજન ઓલરેડી છે જ, પોતાની અંદર નાઇટ્રોજન ઓલરેડી છે. તો અહીંયા બેક્ટેરિયા અને ફૂગ દ્વારા શું થશે? વિઘટન થશે. અને વિઘટન થવાથી એક પ્રક્રિયા થશે, એમિનોફિકેશન. શું થશે? એમિનોફિકેશન નામની પ્રક્રિયા થશે. અને એમિનોફિકેશન નામની પ્રક્રિયામાંથી આ વિઘટન કરીને આમાંથી ફરીથી નાઇટ્રેટ એટલે કે NO3 છે એ છૂટો પડશે. વિઘટન થવાથી શું થશે? NO3 એટલે કે નાઇટ્રેટ છે એ ફરીથી છૂટો પડશે, જે ફરીથી કોઈ વનસ્પતિના ઉપયોગમાં આવશે અને ફરીથી આ જે આખી ચક્ર છે આટલે સુધી ચાલશે. હવે માની લો કે અહીંયા વિઘટન થઈ ગયું, ઓકે, અને નાઇટ્રેટ છે એ આની અંદર આવી ગયો, જમીનની અંદર આવી ગયો, પરંતુ આનો ઉપયોગ સમજી લો કોઈ વનસ્પતિ કરતી નથી, કોઈ વનસ્પતિ નથી કરતી. તો હવે આ NO3 નું શું થશે? તો હવે સમજી લો આ NO3 નું શું થશે? ડીનાઇટ્રિફાઈડ બેક્ટેરિયા દ્વારા એનું ફરીથી વિઘટન કરવામાં આવશે. ડીનાઇટ્રિફાઈડ બેક્ટેરિયા દ્વારા ડીનાઇટ્રિફિકેશન કરવામાં આવશે. અને આ ડીનાઇટ્રિફિકેશનથી આ NO3 છે એ ફરીથી નાઇટ્રોજન સ્વરૂપે હવાની અંદર રિલીઝ થઈ જશે. એટલે હવામાં ફરીથી નાઇટ્રોજન આવી ગયો, જે નિષ્ક્રિય સ્વરૂપે છે એ નાઇટ્રોજન. તો આખું ચક્ર છે ફરી ગયું. બહુ કોમ્પ્લિકેટેડ ચક્ર છે હો, આને સમજાવું. સૌથી વધારે ક્વેશ્ચનો આમાંથી જ પૂછાય છે, આ ચક્રમાંથી. પરંતુ આને મેં જેટલું સિમ્પ્લિફાઈડ થાય એટલું સિમ્પ્લિફાઈડથી સમજાવ્યું છે. તો સિમ્પલ છે કે સૌથી પહેલાં હવાની અંદર નાઇટ્રોજન છે પરંતુ નિષ્ક્રિય સ્વરૂપે છે, ડાયરેક્ટ આપણે યુઝ નથી કરી શકતા, ડાયરેક્ટ વનસ્પતિ કે પ્રાણીઓ યુઝ નથી કરી શકતા. બધાને જરૂર છે ખરા નાઇટ્રોજનની, પણ યુઝ નથી કરી શકતા. તો 3 પદ્ધતિ છે જેનાથી નાઇટ્રોજન જમીનની અંદર આવે. એક તો વીજળી પડવાથી નાઇટ્રોજનના ઓક્સાઇડ બનશે, જેનાથી એસિડ વર્ષામાં નાઇટ્રોજન આવશે, એ જમીનની અંદર જઈને એમોનિયા બનાવશે. બીજું શું કે આ કઠોળ છે, આ કઠોળના મૂળની અંદર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય છે, એ એક સારો એવો ગુણધર્મ ધરાવે છે કે હવામાંથી નાઇટ્રોજનનો ઉપયોગ કરે છે અને એમોનિયા બનાવી દે છે. અને ત્રીજું શું, આપણે કૃત્રિમ રીતે આપણે ખાતર નાખીએ છીએ, જે યુરિયા ખાતર, એની અંદર પણ નાઇટ્રોજન હોય છે અને એ ધીમે ધીમે જે વધારાનો નાઇટ્રોજન છે એ નીચે ભેગો થાય છે, એમોનિયા બને છે. તો 3 રીતના હવાનો જે નાઇટ્રોજન છે એ અહીંયા નીચે જમીન ઉપર આવી ગયો. જમીનમાં આવ્યા પછી એમોનિયા સ્વરૂપે જમીન ઉપર છે તો એનું નાઇટ્રિફિકેશન થશે. કોના દ્વારા? નાઇટ્રિફિકેશન બેક્ટેરિયા દ્વારા. અને એનાથી શું બનશે? નાઇટ્રાઇટ બનશે. અને નાઇટ્રાઇટનું શું બનશે? આગળ જતા નાઇટ્રેટ બનશે. અને આ નાઇટ્રેટનો ઉપયોગ ડાયરેક્ટ આ વનસ્પતિ કરી લેશે. ડાયરેક્ટ વનસ્પતિ છે એને તો આવું જ જોવે છે, ઓકે. હવે વનસ્પતિનો ગુણધર્મ છે કે એ આ નાઇટ્રેટ સ્વરૂપે જો જમીનની અંદર નાઇટ્રોજન છે તો એને ખેંચી લેશે. તો પાણીની સાથે આ નાઇટ્રેટ છે એ પણ ખેંચી લેશે. તો હવે નાઇટ્રોજન અહીંયા વનસ્પતિમાં આવ્યો, વનસ્પતિને પ્રાણી ખાશે, આ તો એની અંદર આવી ગયો, એને કોઈ બીજું પ્રાણી ખાશે, એને કોઈ ત્રીજું પ્રાણી ખાશે, તો આ બધાની અંદર નાઇટ્રોજન આવી ગયો. જ્યારે આ મૃત્યુ પામશે, વિઘટન થશે, તો વિઘટન થશે. જે વિઘટનની આખી પ્રક્રિયા છે એને એમિનોફિકેશન કહેવામાં આવે છે. આ એમિનોફિકેશન જે વિઘટન થશે તો ફરીથી એ શું દૂર કરશે? તો નાઇટ્રેટ દૂર કરશે. અને સમજી લો આ નાઇટ્રેટનો યુઝ નથી કરતી કોઈ વનસ્પતિ, તો આ નાઇટ્રેટનું શું થશે? ડીનાઇટ્રિફિકેશન થશે. ત્યાં અમુક એવા બેક્ટેરિયા છે જે ડીનાઇટ્રિફિકેશન કરવા માટે પણ તૈયાર છે. અને આ NO3 નું ડીનાઇટ્રિફિકેશન કરવાથી આ વાતાવરણની અંદર ફરીથી આ નાઇટ્રોજન છે વાયુ આવી જશે. તો આખું એક ચક્ર છે એ પૂર્ણ થઈ ગયું, નાઇટ્રોજન ચક્ર. આઈ હોપ સો તમને આટલેથી સમજાઈ ગયું હશે, ઓકે. હવે આ જ વસ્તુ આપણે થિયરિકલ્સ જોઈ લઈએ, ચલો. ઓકે, આપણા વાતાવરણમાં નાઇટ્રોજન વાયુ એનું સૌથી વધારે પ્રમાણ છે, કેટલા ટકા? 78%. નાઇટ્રોજન એ સજીવો માટે ખૂબ જ જરૂરી છે. કેમ સાહેબ? જો પ્રોટીન, DNA, RNA, વિટામિન્સ અને ક્લોરોફિલ્સ, આ બધાનું મુખ્ય ઘટક કોણ છે? નાઇટ્રોજન છે. તો બધા સજીવો માટે નાઇટ્રોજન તો જરૂરી છે. જો કે એક મોટી સમસ્યા છે. શું સમસ્યા છે? 78% વાતાવરણની અંદર નાઇટ્રોજન તો છે, પરંતુ વનસ્પતિ કે પ્રાણીઓ હવામાં રહેલા આ વાયુ સ્વરૂપ નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી. આથી આ નાઇટ્રોજનને સજીવોના ઉપયોગ કરી શકે તેવા સ્વરૂપમાં એટલે કે એમોનિયા અને નાઇટ્રેટમાં ફેરવવું જરૂરી છે. નાઇટ્રોજનનું વાતાવરણમાંથી જમીનમાં, ત્યાંથી સજીવોમાં અને છેલ્લે પાછું વાતાવરણમાં, આખી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? નાઇટ્રોજન ચક્ર કહેવામાં આવે છે. હવે જુઓ, જે મેં જે સમજાવી ને એ જ વસ્તુ આપણે જોઈએ. આ કોમ્પ્લિકેટેડ છે. જો તમે સર્ચ કરશો તો આવી કંઈક ઇમેજ મળશે. આને સમજવું થોડું કોમ્પ્લિકેટેડ છે, પરંતુ જે મેં સમજાવીને એ જ સમજો.
આ એ જ વસ્તુ છે, આની અંદર એ જ બધી વસ્તુઓ છે. ચલો સમજીએ. નાઇટ્રોજનનું સ્થાપન કઈ રીતના વાતાવરણમાંથી નાઇટ્રોજન આપણે જમીનની અંદર લાવીશું. તો સૌથી પહેલા છે જૈવિક સ્થાપન, એટલે કે કેટલાક બેક્ટેરિયા જેમ કે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળની ગંડિકાઓ, મેં જે પેલું બતાવી ગાંઠો, એ ગંડિકાઓમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય છે. અને જમીન કે પાણીમાં મુક્ત રીતે થતા અન્ય બેક્ટેરિયાઓ જેમ કે એઝેટોબેક્ટર અને સાયનોબેક્ટેરિયા હવામાંથી સીધો નાઇટ્રોજન લઈને એનું એમોનિયા બનાવી દેશે. હવે એ બેક્ટેરિયાની અંદર એવો ગુણધર્મ રહેલો છે કે હવામાં રહેલા નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકે, આપણે બધા ના કરી શકીએ, એ કરી શકે અને નાઇટ્રોજનનો ઉપયોગ કરીને શું બનાવી દેશે, એમોનિયા બનાવી દેશે. તો એમોનિયા આવી ગયું. બીજું શું, ભૌતિક સ્થાપન. આકાશમાં જ્યારે વીજળી થાય છે ત્યારે ઊંચા તાપમાને અને દબાણે હવામાં જે નાઇટ્રોજન રહેલો છે એ ઓક્સિજન સાથે જોડાઈને શું બનાવી દેશે, નાઇટ્રોજનના ઓક્સાઇડ બનાવશે. નાઇટ્રોજનના ઓક્સાઇડ એટલે શું, NO2 બધા નાઇટ્રોજનના ઓક્સાઇડ છે, N2O આ બધા નાઇટ્રોજનના ઓક્સાઇડ છે. આ ઓક્સાઇડ વરસાદના પાણીમાં ઓગળીને નાઇટ્રિક એસિડ બનાવશે, એટલે કે નાઇટ્રેટ એટલે કે નાઇટ્રિક એસિડ બનાવશે અને વરસાદના પાણી સાથે એ જમીન ઉપર આવે છે. ઔદ્યોગિક સ્થાપનની વાત કરીએ કે મનુષ્યો જ્યારે ફેક્ટરીઓમાંથી રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા નાઇટ્રોજનમાંથી રાસાયણિક ખાતરો એટલે કે ફર્ટિલાઇઝર બનાવવામાં આવે છે, જે ખેતરોમાં નાખે છે અને એની અંદર પણ શું હોય છે, નાઇટ્રોજન હોય છે. તો આ રીતના પણ નાઇટ્રોજન છે એ જમીનની અંદર આવે છે. તો 3 રીતના છે. જો આની આ ઇમેજ છે તો આની અંદર હું બતાવું તો એક તો જો વરસાદ સ્વરૂપે થાય છે, ઓકે, તો એનાથી આ જે લાલ એરો છે એનાથી એમોનિયા બની ગયું. પછી આપણે રાસાયણિક ખાતરો નાખ્યા તો એનાથી પણ શું થઈ ગયું, નાઇટ્રેટ આવી ગયો અહીંયા. પછી અહીંયાથી શું થયું, વીજળી થઈ, તો વીજળીથી અહીંયા જે મૂળ ગંગીનામાં નાઇટ્રોજનના બેક્ટેરિયા છે એ હવામાં રહેલો નાઇટ્રોજન છે એનો ઉપયોગ કરીને શું કરશે, એમોનિયા બનાવી દેશે. તો અહીંયા એમોનિયા આ રીતના બની જાય છે. ક્લિયર છે. પછી શું થશે, આગળ મેં વાત કરીએ, ચલો આગળ જોતા જોઈએ. એ જ વસ્તુ મેં સમજાવી. નાઇટ્રિફિકેશન, તો આ પ્રક્રિયામાં જમીનમાં રહેલા અમુક વિશિષ્ટ બેક્ટેરિયા, નાઇટ્રિફાઈડ બેક્ટેરિયા, એને શું કહેવામાં આવે છે, નાઇટ્રિફાઈડ બેક્ટેરિયા કહેવામાં આવે છે. એ શું કરશે, એમોનિયાનું ઓક્સિડેશન કરશે અને સૌપ્રથમ એમોનિયા એટલે કે NH3 માંથી નાઇટ્રાઇડ એટલે કે NO2 એની અંદર રૂપાંતરણ કરશે અને ત્યારબાદ આગળ જતા આ નાઇટ્રાઇટનું નાઇટ્રેટ એટલે કે NO3 ની અંદર રૂપાંતરણ કરી દેશે. દેખાય છે, આ એમોનિયા છે એનું એમોનિફિકેશન થયું અને એમોનિફિકેશન થયા પછી અહીંયા એમોનિયાનું શું થશે, નાઇટ્રિફિકેશન થશે અને નાઇટ્રિફિકેશનથી સૌથી પહેલા NO2 બનશે અને એના પછી શું બનશે, નાઇટ્રેટ એટલે કે NO3 બનશે. અને NO3 નો ડાયરેક્ટ ઉપયોગ કોણ કરશે, વનસ્પતિ કરશે. દેખાય છે, અહીંયા NO3 બની ગયું અને આનો ડાયરેક્ટ ઉપયોગ પછી કોણ કરશે, વનસ્પતિ કરશે, જેને શું કહેવામાં આવે છે, એસિમિલેશન કહેવામાં આવે છે. તો હવે આપણે જોઈએ એસિમિલેશન. તો વનસ્પતિઓ જમીનમાંથી મૂળ દ્વારા પાણીની સાથે નાઇટ્રેટ અને એમોનિયાનું શોષણ કરશે અને આ શોષણ કરેલા નાઇટ્રોજનનો ઉપયોગ વનસ્પતિ પોતાના વિકાસ માટે કરશે અને પ્રોટીન બનાવવા માટે કરશે. જ્યારે તૃણાહારી પ્રાણીઓ જેમ કે ગાય, ભેંસ જે પણ હોય, હરણ, બધું આ વનસ્પતિ ખાય છે ત્યારે નાઇટ્રોજન એમની અંદર ટ્રાન્સફર થાય છે અને એ માંસાહારી પ્રાણીઓ એ પ્રાણીઓને ખાશે તો માંસાહારી પ્રાણીઓની અંદર એ નાઇટ્રોજન ટ્રાન્સફર થાય છે. આ રીતના જે આહાર શૃંખલા છે એ વહન પામે છે. આગળ વધીએ. એમોનોફિકેશન શું છે, તો જ્યારે વનસ્પતિ અને પ્રાણીઓ મૃત્યુ પામે છે એટલે કે એનું ડિકમ્પોઝિશન થશે ફૂગ અને બેક્ટેરિયા દ્વારા, જેમાં મળમૂત્ર હોય અથવા એમની પોતાની બોડી હોય એ બધાનું વિઘટન થશે અને આ શરીરમાં રહેલો કાર્બનિક નાઇટ્રોજન જમીનમાં પડે છે અને જમીનમાં રહેલા વિઘટકો જેમ કે બેક્ટેરિયા અને ફૂગ આ મૃત કાર્બનિક દ્રવ્યોનું વિઘટન કરે છે અને ફરીથી સરળ એમોનિયા એની અંદર ફેરવી નાખે છે અને આ એમોનિયા ફરીથી નાઇટ્રિફિકેશન માટે ઉપલબ્ધ થઈ જાય છે. પરંતુ જો એમોનિયાનું નાઇટ્રિફિકેશન ના થાય તો શું થાય, છેલ્લે ડીનાઇટ્રિફિકેશન થાય અને ડીનાઇટ્રિફિકેશનથી શું થશે, એ નાઇટ્રોજન ચક્ર છે એ પૂર્ણ થઈ જશે. એટલે કે ડીનાઇટ્રિફિકેશનથી એ એમોનિયાની અંદર રહેલો નાઇટ્રેટ અથવા નાઇટ્રેટની અંદર રહેલો નાઇટ્રોજન અને એમોનિયામાં રહેલો નાઇટ્રેટ એનું ડીનાઇટ્રિફિકેશન થઈને હવાની અંદર પાછો નાઇટ્રોજન છે એ જતો રહેશે. તો નાઇટ્રોજન ચક્રને પૂર્ણ કરવા માટે નાઇટ્રોજનને પાછું વાતાવરણની અંદર મોકલવું જરૂરી છે. તો જમીનમાં રહેલા કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા ડીનાઇટ્રિફાઈડ બેક્ટેરિયા, ખાસ કરીને જ્યાં ઓક્સિજન ઓછો હોય એવી ભીની જમીનની અંદર હોય છે, જે નાઇટ્રેટનું વિઘટન કરીને ફરીથી મુક્ત નાઇટ્રોજન વાયુ N2 નિષ્ક્રિય વાયુની અંદર ફેરવી નાખે છે અને આ નાઇટ્રોજન વાયુ વાતાવરણમાં પાછો વળી જાય છે અને આ જે ચક્ર છે એ પૂર્ણ થઈ જાય છે. દેખાય છે, તો આ ચક્ર અહીંયાથી પૂર્ણ થઈ ગયું. વનસ્પતિમાં આવ્યો, આ પ્રાણીઓમાં આવ્યો, તો આ પ્રાણીઓને મૃત્યુ પામશે તો મૃત પ્રાણીઓનું શું થશે, વિઘટન થશે ફૂગ અને એના દ્વારા.
જેને પછી એમોનોફિકેશન થશે અને એમોનિયા બનશે અને એમોનિયા પછી વાતાવરણની અંદર ફરીથી એ તમે જોઈ શકો છો ડીનાઇટ્રિફિકેશન થશે અને ડીનાઇટ્રિફિકેશનથી ફરીથી આસ્મીભૂત ડીનાઇટ્રિફિકેશનથી ફરીથી વાતાવરણની અંદર નાઇટ્રોજન આવી જશે. ક્લિયર છે? ચલો ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ ખનિજ અને અવસાદી સ્વરૂપ જૈવ ભૂ રાસાયણિક ચક્રો. અત્યાર સુધી આપણે જોયા ને એમાં સૌથી વધારે હવાનો હિસ્સો હતો. નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, કાર્બન છે અને પાણી. એમાં આ તત્વોનો જથ્થો, આ બધા તત્વોનો જથ્થો વાયુની અંદર, હવાની અંદર વધારે હતો. હવે આપણે જે બે ચક્રો જોવાના છે જે તમારી એક્ઝામ માટે પણ મહત્વપૂર્ણ છે, ફોસ્ફરસ અને સલ્ફર. તો એમને ખનિજ અથવા અવસાદી સ્વરૂપ જૈવ ભૂ રાસાયણિક ચક્રો કહેવામાં આવે છે. કેમ? કારણ કે હવાનું પ્રમાણ, હવામાં આ તત્વોનું પ્રમાણ બહુ ઓછું હોય છે અને આમનું જે વહન છે એ જમીન સ્વરૂપે, કામ સ્વરૂપે થતું હોય છે. એટલા જ માટે આને અવસાદી ચક્રો કહેવામાં આવે છે. સૌથી પહેલા આપણે વાત કરીએ ફોસ્ફરસ ચક્રની. ધ્યાન આપજો, ફોસ્ફરસ ક્યાં હોય સાહેબ? ફોસ્ફરસ છે તમને ખબર છે વનસ્પતિ માટે પણ જરૂરી છે. જો વનસ્પતિને વૃદ્ધિ માટે શેની જરૂર પડે? ફોસ્ફરસની જરૂર પડે, સલ્ફરની જરૂર પડે, નાઇટ્રોજનની જરૂર પડે, પોટેશિયમની જરૂર પડે. તો એમાંથી આ ત્રણ ચક્રો તો આપણે ઓલરેડી ભણવાના છે. જો નાઇટ્રોજન એની જરૂર પડે, નાઇટ્રોજન ચક્ર જોઈ ગયા. વનસ્પતિની જરૂર પડે, ફોસ્ફરસ અને સલ્ફર હમણાં જોવાના છે અને પોટેશિયમની પણ જરૂર પડે. એટલે કે ટૂંકમાં વનસ્પતિને આ બધા તત્વોની જરૂર છે પોતાની વૃદ્ધિ માટે. ઇવન વનસ્પતિને નહીં, આપણને પણ જરૂરી છે. આપણા બોડીના અમુક એવા ભાગો છે એની મજબૂતી માટે પણ આ બધા તત્વો હોવા જરૂરી છે બોડીની અંદર. સૌથી પહેલાં આપણે વાત કરીએ ફોસ્ફરસ ચક્રની. ફોસ્ફરસ તમને ક્યાં જોવા મળે? સૌથી પહેલાં ફોસ્ફરસ આવ્યો ક્યાંથી? ખડકોની અંદર છે. આ જે પહાડો છે, મોટા મોટા પહાડો, ખડકો, તો આની અંદર શું રહેલું છે? ફોસ્ફરસ રહેલો છે. ભરપૂર માત્રામાં ફોસ્ફરસ રહેલો છે. હવે ફોસ્ફરસને પહેલા જમીન ઉપર લાવવાનો છે. બીજી વસ્તુ, આ એકમાત્ર એવું ચક્ર છે, ફોસ્ફરસ તમને હવામાં જોવા જ ના મળે. આગળ બધું હવામાં હતું ને, હવામાં હતું નાઇટ્રોજન, ઓક્સિજન ને કાર્બન ડાયોક્સાઇડ ને બધું. ફોસ્ફરસ હવામાં ના હોય. ઓકે, આ એક્ઝામની અંદર પૂછાય ક્વેશ્ચન કે નીચેનામાંથી કયું તત્વ હવામાં જોવા જ નથી મળતું? તો એકમાત્ર ફોસ્ફરસ. સલ્ફર જોવા મળશે, આગળ આવશે એમાં. ફોસ્ફરસ તમને હવામાં જોવા જ ના મળે, હવામાં હોય જ નહીં. ઓકે, જમીનમાં અને પ્રાણીઓથી જ એ વહન પામતું હોય અને આખું ચક્ર પૂર્ણ કરતું હોય. તો સૌથી પહેલા આ જે પહાડો છે આની અંદર ફોસ્ફરસ રહેલો છે, એનું ધોવાણ થશે. કઈ રીતના? સમજી લો, હવા દ્વારા. વાવાઝોડું આવ્યું, ધોવાણ થયું પહાડનું. વરસાદના બૂંદ 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 કર્યા તો એનાથી પણ ધોવાણ થયું. તો આ બધી રીતના એનું ધોવાણ થયું અને ફોસ્ફરસ ક્યાં આવ્યો? પાણીના મારફતે આ નદીની અંદર આવી ગયો. અને હા, બીજી વસ્તુ કે આની અંદર કયા પ્રમાણમાં, મતલબ કે કયા સ્વરૂપમાં રહેલો હોય છે, તો આ યાદ રાખજો કે આ જે છે ને, આ ફોસ્ફેટ યુક્ત ખડકો છે. શું છે? ખડકો. ઓકે, ખડકો છે. તો આની અંદર ફોસ્ફરસ રહેલો છે અને આનું ધોવાણ થાય છે તો ફોસ્ફેટ આયન સ્વરૂપે ધોવાણ થાય છે. તો હવે પાણીની અંદર શું આવી ગયું? PO4, એટલે કે ફોસ્ફેટ આયન આવી ગયું. કોણ આવી ગયું? ફોસ્ફેટ આયન આવી ગયું. બહુ સિમ્પલ ચક્ર છે. આ ફોસ્ફેટ આયન એટલે કે આ પાણીની અંદર છે, હવે જમીનની અંદર પણ આવી ગયું છે. આ ફોસ્ફેટ આયનનો ઉપયોગ કોણ કરશે સાહેબ? વનસ્પતિ કરશે. ચલો, હવે વનસ્પતિના મૂળ દ્વારા આ ફોસ્ફેટ આયન છે એ ખેંચી લેવામાં આવશે. પાણીની અંદર પણ છે, જમીનની અંદર પણ આવી ગયું છે. આ જ વનસ્પતિઓને કોણ ખાશે? તો આ વનસ્પતિઓને કોણ ખાશે સાહેબ? હરણ ખાશે. ઓકે, હરણ એટલે કે આવા તૃણાહારીઓ પ્રાણીઓ ખાશે. એને કોણ ખાશે સાહેબ? સિંહ ખાશે. ઓકે, જ્યારે આ બધા મરી જાય છે, જ્યારે મરી જાય છે તો એનું શું થાય છે? વિઘટન થાય છે અને વિઘટન થઈને ફરીથી PO4 એટલે કે ફોસ્ફેટ આયન આવી જાય છે. બહુ સિમ્પલ ચક્ર છે. જો ફોસ્ફેટ આયન આવી જાય છે. હવે સમજી લો કે જે પાણીની અંદર ફોસ્ફેટ આયન હતો એ તો વહેતો 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 સમુદ્રની અંદર ભેગો થશે. જે આજુબાજુના જે વૃક્ષો છે એ ફોસ્ફેટ આયનનો ઉપયોગ કરી લેશે. અહીંયાથી જે ખડકોમાંથી ધોવાઈને ફોસ્ફરસ આવ્યો. ઓકે, ફોસ્ફરસ આવ્યો તો થોડો જમીનની અંદર પથરાયો હશે, થોડો પાણીની અંદર આવ્યો હશે. આ પાણીની આજુબાજુ જે વનસ્પતિઓ છે એ આ ફોસ્ફરસનો ઉપયોગ કરી લેશે. પરંતુ આ વધારાનો જે ફોસ્ફરસ છે જેનો ઉપયોગ નથી થતો એ પાણીથી વહેતો 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 છેલ્લે અંતે સમુદ્રની અંદર ભેગો થશે. સમુદ્રની અંદર ભેગો થશે, થયા કરશે અને પછી હજારો લાખો વર્ષ પછી આનાથી ફરીથી ખડકો બનશે. નવા ખડકો દેખાય છે? આ નવા ખડકો બનશે જે ફોસ્ફરસ, જેની અંદર ફોસ્ફરસ હશે અને ફરીથી આ ખડકો બની ગયા. એટલે કે આખું ચક્ર આમ છે. તમને એવું લાગતું હશે કે આ તો અપૂર્ણ ચક્ર છે, કારણ કે છેલ્લે અંતે તમે જોશો કે ફોસ્ફરસ બધો સમુદ્રમાં ભેગો થાય છે અને પછી હજારો કરોડો વર્ષો પછી આના ફરીથી ખડકો બને છે અને ખડકોનું ફરીથી ધોવાણ થશે. ટૂંકમાં સમજો છો? તો ફોસ્ફરસ અને સલ્ફરનું ચક્ર છે ને એ થોડું અપૂર્ણ છે. આગળ બધા જે ચક્રો જોઈ ગયા ને
એ જલ્દી ફરતા હોય એવા ચક્રો છે, પરંતુ ફોસ્ફરસ અને સલ્ફરનું ચક્ર છે એ અપૂર્ણ ચક્ર છે, આ યાદ રાખજો. તો સલ્ફરનું ફરીથી ચક્ર ફરીથી શરૂ કરવા માટે હજારો લાખો વર્ષ થશે ટૂંકમાં. બાકી એક જ સાઈડ તમને દેખાય છે કે આ ફોસ્ફરસ એક જ સાઈડ આવે છે ને અહીંયા બધું ભેગું થાય છે. અહીંયા પણ તમે જુઓ કે આ ફોસ્ફરસ આવ્યો, વિઘટન થઈ ગયું, તો ફરીથી જમીનની અંદર ફોસ્ફરસ આવી ગયું, જેનો વનસ્પતિ ઉપયોગ કરશે, વિઘટન થશે ફરીથી, એટલે કે જમીનમાં આવી ફરીથી ખડકોમાં પાછું ફોસ્ફરસ નથી આવતું. જો અહીંયા જમીનમાં રહે છે, ફોસ્ફરસ છે ધોવાઈને આવ્યું જમીનમાં, પછી ખડકોમાં પાછું જવા માટે હજારો લાખો વર્ષ જતા રહેશે. તો આખું ફોસ્ફરસ ચક્ર છે. ચલો જોઈ લઈએ. જૈવ ભૂ રાસાયણિક ચક્રોમાં ફોસ્ફરસ અન્ય ચક્રો જેમ કે કાર્બન નાઇટ્રોજન ચક્ર કરતાં અલગ પડે છે. એનું મુખ્ય કારણ એ જ છે કે ફોસ્ફરસ વાતાવરણમાં વાયુ સ્વરૂપે જોવા મળતો નથી. આ ચક્ર મુખ્યત્વે જમીન, ખડકો અને પાણી પૂરતું મર્યાદિત રહે છે. સજીવોના શરીરમાં અગત્યના જૈવિક અણુઓ જેમ કે ડીએનએ છે, આરએનએ છે, એટીપી એટલે કે ઉર્જા પૂરી પાડતા અણુઓ છે, અને કોષ દિવાલના નિર્માણ માટે ફોસ્ફરસ અત્યંત આવશ્યક છે. આ ઉપરાંત પ્રાણીઓના હાડકાં અને દાંતની અંદર પણ ફોસ્ફરસ જોવા મળે છે. ખડકોનું ધોવાણ શરૂઆત ક્યાંથી થશે? ખડકોના ધોવાણથી થશે. તો ફોસ્ફરસનો સૌથી મોટો કુદરતી સ્ત્રોત પૃથ્વી પર ખડકો છે, જેની અંદર ફોસ્ફેટ આયન PO4 સ્વરૂપે સંગ્રહાયેલો હોય છે. વરસાદ, પવન કે તાપમાનના ફેરફાર થવાથી લાંબા ગાળે આ ખડકોનું ધોવાણ થાય છે, અને આ પ્રક્રિયાથી આ ફોસ્ફરસ એ ખડકોમાંથી છૂટો પડે છે અને જમીન અને પાણીની અંદર ભળે છે. વનસ્પતિઓ દ્વારા શોષણ. હવે જમીનની અંદર, પાણીની અંદર PO4 ફોસ્ફરસ આયન આવી ગયો છે, તો જમીન અને પાણીમાં ઓગળેલો આ અકાર્બનિક ફોસ્ફેટ વનસ્પતિઓ પોતાના મૂળ દ્વારા શોષણ કરશે, અને વનસ્પતિઓ આ ફોસ્ફરસનો ઉપયોગ પોતાના કોષો અને પેશીઓના નિર્માણ માટે યુઝ કરી લેશે. આહાર શૃંખલા. આ જ વનસ્પતિ પછી આગળ જતા કોણ ખાશે? તો તૃણાહારી પ્રાણીઓ ખાશે, એટલે કે સસલું, હરણ ને બીજા ગાય, ભેંસ એ બધા તૃણાહારી પ્રાણીઓ આ વનસ્પતિને ખાશે, ખોરાક તરીકે ઉપયોગ કરશે. ત્યારબાદ ફોસ્ફરસ તેના શરીરમાં પ્રવેશશે, અને ત્યારબાદ જ્યારે માંસાહારી પ્રાણીઓ આ તૃણાહારી પ્રાણીઓને ખાશે ત્યારે ફોસ્ફરસ આ આહાર શૃંખલાની અંદર ધીમે ધીમે આગળ વધશે. વિઘટન અને પુનઃપ્રાપ્તિ. તો જ્યારે પ્રાણીઓના મળમૂત્ર ત્યાગ કરે છે અથવા તો વનસ્પતિ અને પ્રાણીઓ મૃત્યુ પામે છે, ત્યારે જમીનમાં રહેલા વિઘટનો એટલે કે બેક્ટેરિયા અને ફૂગ તેમના મૃતદેહનું વિઘટન કરશે, અને આ પ્રક્રિયા દ્વારા જૈવિક ફોસ્ફરસ એટલે કે PO4 છે, આ PO4 ફરીથી રિલીઝ થઈ જશે. દેખાય આ વિઘટન થયું, તો વિઘટન થવાથી PO4 ફરીથી જમીનની અંદર આવી ગયો, અકાર્બનિક ફોસ્ફેટમાં ફેરવાઈ જશે અને જમીન અને પાણીમાં પાછો આવી જશે, જેને વનસ્પતિ ફરીથી ઉપયોગ કરશે. સિમ્પલ છે. ઓકે, આ મૃત્યુ પામે, PO4 આવી ગયો, PO4 નો ફરીથી ઉપયોગ કોણ કરશે? વનસ્પતિ કરશે. એટલે કે આ ચક્ર ધીમે ધીમે જમીન ઉપર ચાલે જ કરશે, પરંતુ જે વધારાનો ફોસ્ફરસ છે તો એ બિચારો ભેગો થશે. ઓકે, અને આ ફોસ્ફરસને પાછો મેળવવા માટે હજારો લાખો વર્ષ જતા રહેશે. સંચય અને નવું ખડકોનું નિર્માણ. જમીન પરના વરસાદના પાણી સાથે ધોવાઈને મોટા ભાગનો ફોસ્ફરસ નદીઓ મારફતે અંતે સમુદ્રમાં જાય છે, અને સમુદ્રના તળિયે એ વિચારો જમા થાય છે, અને લાખો વર્ષો પછી ભૌગોલિક પ્રક્રિયા અને દબાણ બાદ આ જમા થયેલો ફોસ્ફરસ ફરીથી નવા ખડકોમાં પરિવર્તિત થાય છે, જ્યારે ભવિષ્યમાં આ ખડકો જમીન ઉપરથી ઉપસી આવે છે અને આ ચક્ર ફરીથી પૂર્ણ થાય છે. લાગે છે અપૂર્ણ ચક્ર, પરંતુ પૂરું થતાં લાખો વર્ષો નીકળી જાય. હવે જે છેલ્લે આપણે જે છેલ્લું ચક્ર જોવાનું છે એ છે સલ્ફર ચક્ર. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. સલ્ફર હવામાં પણ જોવા મળે થોડા ઘણા પ્રમાણમાં, જમીન ઉપર પણ જોવા મળે અને પાણીની અંદર પણ જોવા મળે. તમને ખબર છે સલ્ફર એ ક્યાંથી રિલીઝ થાય? હવે એસિડ વર્ષાની અંદર મેં કીધું હતું કે જ્યારે પણ ઉચ્ચ તાપમાને દહન થતું હોય ને ત્યારે સલ્ફર રિલીઝ થાય. જેમ કે જ્વાળામુખી વિસ્ફોટ થયો, જમીન ઉપર જ્વાળામુખી વિસ્ફોટ થયો, તો એની અંદર SO2 રહેલું છે, સલ્ફરના ઓક્સાઇડ રહેલા છે. પછી ફેક્ટરીઓ, આ ફેક્ટરીના ધુમાડાની અંદર પણ સલ્ફર રહેલો છે, SO2 રહેલો છે. અશ્મિભૂત બળતણ એટલે કે પેટ્રોલ, ડીઝલ ને બધું, કોલસો ને બધું બાળશો તો એની અંદર પણ સલ્ફર રહેલો છે, તો ધુમાડા સ્વરૂપે પણ ઓકે સલ્ફર જશે. પછી જે ગરમ પાણીના જરા, ઓકે એની અંદર પણ H2S છે, એની અંદર પણ સલ્ફર રહેલો છે. તો કુદરતી સ્ત્રોતો છે, આ માનવ સર્જિત છે. તો હવાની અંદર તમે જુઓ કે SO2 સ્વરૂપે અને H2S સ્વરૂપે વાતાવરણની અંદર શું આવી ગયું? સલ્ફર આવી ગયું. કઈ રીતના આવ્યો? માનવ સર્જિત રીતના અને કુદરતી રીતના. કુદરતી વાત કરે કે પાણી ગરમ થયું, ગરમ પાણીના જરા, તમને ખબર છે ગરમ પાણીના જરાની અંદર સલ્ફર વધારે હોય. તમે આ બાજુ જાઓ, આપણા ગુજરાતની અંદર પણ સારા એવા ગરમ પાણીના જરા છે, તુલસી શ્યામ ને બીજી ઘણી બધી જગ્યાએ છે, ટુવા ટીંબા. તો એની અંદર બધા લોકો નાવા કેમ પડે છે? કારણ કે એની અંદર સલ્ફરનું પ્રમાણ વધારે હોય છે, જે શરીર ઉપર કોઈ ફોલિયો થઈ હોય કે ચામડીનો રોગ હોય ને મટી જાય છે,
કારણ કે એની અંદર સારા પ્રમાણમાં ભરપૂર માત્રામાં સલ્ફર રહેલું છે. તો એ ગરમ પાણીના જરામાં પણ સલ્ફર રહેલો છે જે H2S સ્વરૂપે વાતાવરણની અંદર રિલીઝ થશે અને આ રીતના ફેક્ટરીઓથી પછી અશ્મિભૂત બળતણ બળવાથી કે જ્વાળામુખી વિસ્ફોટ એનાથી પણ SO2 છે રિલીઝ થાય છે. ટૂંકમાં હવામાં વાત કરું તો હવામાં બે સ્વરૂપે તમને સલ્ફર જોવા મળશે. એક તો સલ્ફર ડાયોક્સાઇડ સ્વરૂપે અને H2S સ્વરૂપે, બે સ્વરૂપે તમને વાતાવરણની અંદર સલ્ફર જોવા મળશે. તો વાતાવરણની અંદર સલ્ફર આવી ગયો. ઓકે, હવે યાદ કરો એસિડ વર્ષા. એસિડ વર્ષામાં મેં કીધું હતું કે NOx અને SOx સલ્ફરના ઓક્સાઇડ અને નાઇટ્રોજનના ઓક્સાઇડ દ્વારા શું બનાવે છે? એસિડ બનાવે છે અને એસિડ જ્યારે નીચે પડે એને જ આપણે એસિડ વર્ષા કહીએ છીએ. તો આ SO2 છે, આ SO2 છે એ વાતાવરણમાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે અને હાઇડ્રોક્લોરિક એસિડ બનાવશે, એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ કે સલ્ફ્યુરિક એસિડ બનાવશે. HCl નહીં, H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ બનાવશે. તો SO2 એટલે કે સલ્ફરના ડાયોક્સાઇડ છે એ ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને સલ્ફ્યુરિક એસિડ બનાવશે અને એ સલ્ફ્યુરિક એસિડ જ્યારે જમીન ઉપર પડે છે વરસાદ સાથે એને જ આપણે શું કહીએ છીએ? એસિડ વર્ષા કહીએ છીએ. તો હવે સલ્ફર ક્યાં આવી ગયો? સલ્ફર આવી ગયો જમીનમાં. આ વાતાવરણમાંથી ઉપર ગયો, વાદળા બન્યા, વાદળામાં વરસાદમાં એસિડ છે, એસિડ બન્યો H2SO4 સલ્ફ્યુરિક એસિડ અને એ વરસાદ સાથે નીચે પડ્યો અને કયા સ્વરૂપે? SO4 સ્વરૂપે, એટલે કે સલ્ફેટ સ્વરૂપે એ જમીનની અંદર આવી ગયો. હવે પાણીની અંદર SO4 છે, જમીન ઉપર SO4 છે, નદીઓની અંદર SO4 છે, સમુદ્રની અંદર SO4 છે. ક્યાંથી આવ્યો? એસિડ વર્ષાથી આવી ગયો. હવે આ જ SO4 નો ઉપયોગ કોણ કરશે સાહેબ? આ સલ્ફરનો ઉપયોગ કોણ કરશે? વનસ્પતિ કરશે. આ વનસ્પતિને કોણ ખાશે? હરણ ખાશે, ગાય ખાશે, ભેંસ ખાશે. આને કોણ ખાશે? તો સમજી લો સિંહ ખાશે, વાઘ ખાશે, આ બધા ખાશે. તો આ રીતના આહાર શૃંખલાની અંદર આ સલ્ફર છે એ આગળ વધશે. આ બધાનું જ્યારે વિઘટન થશે, ચાલો વિઘટન કરીએ. આ બધા મૃત્યુ પામે. વનસ્પતિ, પ્રાણીઓ, તૃણાહારી પ્રાણીઓ, માંસાહારી પ્રાણીઓ મૃત્યુ પામે. મૃત્યુ પામે તો એનું શું થશે? વિઘટન થશે. શું થશે? વિઘટન થશે બેક્ટેરિયા સ્વરૂપે અને વિઘટન થઈ ફરીથી SO4 બની જશે અને SO4 નો ફરીથી ઉપયોગ કોણ કરશે? વનસ્પતિ કરશે, ફરીથી ઉપયોગ કરશે. તો આ ચક્ર પૂર્ણ ક્યારે થયું? પૂર્ણ ક્યારે થયું? બીજી વસ્તુ કે સમજી લો કે ધીમે ધીમે આ સમજી લો ભૂગર્ભમાંથી, એવું જરૂરી નથી કે બધું યુઝ થાય, અમુક એવો સલ્ફર હશે એ ધીમે ધીમે જમીનની અંદર ઉતરશે. ઓકે, જમીનની અંદર ઉતરશે અને જમીનની અંદર ઉતરીને આવા ખડકો બનાવશે, જીપ્સમ અને આયર્ન પાયરાઇટ. તો આયર્ન પાયરાઇટ અને જીપ્સમની અંદર પણ શું છે? આવા ખડકોની અંદર સલ્ફર રહેલો છે. તો આ સલ્ફર, આની અંદર પણ તમને સલ્ફર જોવા મળશે. ભવિષ્યમાં આનું ધોવાણ થાય તો પણ સલ્ફર રિલીઝ થાય. બીજી વસ્તુ કે આપણી પૃથ્વી ઉપર આવા ખડકો હોય, આયર્ન પાયરાઇટ્સ અને જીપ્સમના ખડકો હોય, એ વરસાદના માધ્યમથી કે એનું ધોવાણ થાય તો પણ સલ્ફર છે એ વાતાવરણની અંદર અને આ જમીન ઉપર રિલીઝ થાય. ટૂંકમાં જ્યારે પણ જમીનની અંદર, જો એટલું યાદ રાખો કે વાતાવરણની અંદર જો સલ્ફર હશે તો એ કાં તો SO2 સ્વરૂપે હશે અથવા તો SO2 સ્વરૂપે હશે કાં તો H2S સ્વરૂપે હશે. વાતાવરણની અંદર જો હવામાં જો સલ્ફર હશે તો કાં તો સલ્ફરના ડાયોક્સાઇડ સ્વરૂપે હશે કાં તો H2S સ્વરૂપે હશે. જો જમીન ઉપર હશે અથવા તો નદીની અંદર હશે તો SO4 સ્વરૂપે હશે અને જો એનું ખડકોનું નિર્માણ થઈ ગયું હશે તો એ આયર્ન પાયરાઇટ્સ અથવા તો જીપ્સમ સ્વરૂપે તમને જોવા મળશે. 3 જગ્યાએ અલગ અલગ ફોર્મની અંદર સલ્ફર તમને જોવા મળશે. ઓકે, હવે જ્યારે આ પ્રાણીઓ મળમૂત્રનો ત્યાગ કરે છે, આ મળમૂત્રનો ત્યાગ કરે ને ત્યાં પણ એક ગેસ છે રિલીઝ થતો હોય છે, એ હોય છે H2S. ફરીથી વાતાવરણની અંદર H2S આવી ગયો, દુર્ગંધમાં તો વાયુ છે. ઓકે, H2S તો ફરીથી વાતાવરણમાં આવી ગયો, ફરીથી એસિડ વર્ષા થશે અને ફરીથી આ ચક્ર છે ચાલતું રહેશે. આમ જોવા જઈએ તો અપૂર્ણ ચક્ર છે. કારણ કે આ તો આપણે કૃત્રિમ રીતે, ઓકે, આ તો કુદરતી રિલીઝ થયો અને આ તો આપણે અશ્મિભૂત બળતણને બાળવાથી થયો. ઓકે, પરંતુ ફરીથી આ જગ્યાએ થોડું આવે છે. ઓકે, કારણ કે તમે જુઓ કે આ બનવા, જો સમજી લો કે આની અંદર ક્યાંક ને ક્યાંક ફોસિલ ફ્યુલ એટલે કે કોઈ પણ કોલસો, પેટ્રોલ, ડીઝલ અને આ બધું બનવા માટે આની અંદર એનું જ દહન થતું હશે, પેટ્રોલ, ડીઝલ, કોલસો કે એનું દહન થતું હશે ત્યારે SO2 રિલીઝ થતો હશે અને આ બનવા માટે લાખો હજારો વર્ષ લાગે. ઓકે, કારણ કે અહીંયા આવી ગયો તો જીપ્સમ આયર્ન પાયરાઇટ સ્વરૂપે આવી ગયો, આનું ધોવાણ થશે તો બનશે, પરંતુ ફરીથી આ અશ્મિભૂત બળતણ બનાવવા માટે લાખો હજારો વર્ષ જતા રહેશે. તો આખું આ સલ્ફરનું ચક્ર છે. જો થિયરિકલ બેઝ આપણે જોઈએ, સલ્ફર એ સજીવના પ્રોટીન, એમિનો એસિડ અને વિટામિન્સના નિર્માણ માટે એક આવશ્યક તત્વ છે.
સલ્ફર ચક્ર વાતાવરણ, મૃદાવરણ એટલે કે જમીન ખડકો, જળાવરણ અને જીવાવરણ આમ ચારે આવરણની અંદર તમને જોવા મળશે. સલ્ફરના મુખ્ય સ્ત્રોતોની વાત કરીએ કે જો ખડકોની અંદર હોય, ખનિજ અને ખડકોની અંદર હોય તો એ પાયરાઇટ્સ અને જીપ્સમ સ્વરૂપે હશે. મેં વાત કરીને જો સલ્ફર ખડકોની અંદર હશે ને કાં તો એ આયન પાયરાઇટ સ્વરૂપે હશે કાં તો એ જીપ્સમ સ્વરૂપે હશે. જો સલ્ફર મહાસાગરોની અંદર હોય તો એ સલ્ફેટ આયન એટલે કે SO4 સ્વરૂપે હશે. પાણીની અંદર હશે, જો પાણીની અંદર તો એ કયા સ્વરૂપમાં હશે? SO4 સ્વરૂપમાં હશે, નીચે નીચે ભેગો થતો જશે. અને જો વાતાવરણની અંદર હશે તો કાં તો એ સલ્ફર ડાયોક્સાઇડના સ્વરૂપમાં હશે કાં તો એ હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે કે H2Sના સ્વરૂપે હશે. ક્લિયર છે? ચલો, વાતાવરણમાં સલ્ફરનો પ્રવેશ કઈ રીતના થાય છે? તો સલ્ફર ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન સલ્ફાઇડનો પ્રવેશ કઈ રીતના થાય છે? તો જ્વાળામુખી ફાટવાથી, ગરમ પાણીના જરામાંથી સમુદ્રની સપાટી ઉપર વાયુ સ્વરૂપે સલ્ફર હવામાં આવી ગયો. માનવ સર્જિત સ્ત્રોતની વાત કરીએ કે કોલસો, પેટ્રોલિયમને એનું દહન થાય છે, ફેક્ટરીની અંદર અશ્મિભૂત બળતણ બાળવામાં આવે છે, એનાથી SO2 સલ્ફર ડાયોક્સાઇડ છે એ વાતાવરણની અંદર રિલીઝ થતો હોય છે. પછી શું થશે? એસિડ વર્ષા અને જમીનમાં સ્થાપન. તો વાતાવરણમાં રહેલો સલ્ફર ડાયોક્સાઇડ છે એ ઓક્સિજન સાથે અને પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે? સલ્ફ્યુરિક એસિડ H2SO4 બનાવશે, સલ્ફ્યુરિક એસિડ બનાવશે. અને એ જમીનમાં કઈ રીતના પડશે? વરસાદ સ્વરૂપે પડશે, જેને જ આપણે એસિડ વર્ષા કહીએ છીએ. અને એ જમીન ઉપર આવે છે અને એસિડ વર્ષા એને કહેવામાં આવે છે, તમને ખબર જ છે. અને આ પ્રક્રિયા દ્વારા સલ્ફર જમીનમાં કયા સ્વરૂપે આવે છે? સલ્ફેટ સ્વરૂપે એટલે કે SO4 સ્વરૂપે જમીન ઉપર આવી જાય છે. હવે જમીનમાં પાણીમાં SO4 સ્વરૂપે સલ્ફર આવી ગયો છે. સજીવો દ્વારા શોષણ. જમીન અને પાણીમાં ઓગળેલા આ સલ્ફર SO4નું વનસ્પતિ પોતાના મૂળ દ્વારા શોષણ કરશે. વનસ્પતિઓ આ સલ્ફેટનો ઉપયોગ પ્રોટીન બનાવવામાં કરશે. જ્યારે પ્રાણીઓ વનસ્પતિને ખાય છે ત્યારે આ સલ્ફર છે એ આહાર શૃંખલાની અંદર આગળ વધે છે. ઓકે, એટલે કે વનસ્પતિને ગાય, ભેંસ, હરણ ખાશે, એમાંથી પછી માંસાહારી પ્રાણીઓ એને ખાશે, ગીધને બધું પછી માંસાહારી પ્રાણીઓને ખાશે. તો આ રીતના આહાર શૃંખલાની અંદર સલ્ફર આગળ વધે છે. અને જ્યારે બધાનું વિઘટન થઈ જાય છે ત્યારે વનસ્પતિ અને પ્રાણીઓ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે જમીનમાં રહેલા વિઘટકો એટલે કે બેક્ટેરિયા અને ફૂગ તેમના મૃતદેહમાં રહેલા પ્રોટીનનું વિઘટન કરે છે. અને આ વિઘટન પ્રક્રિયા દ્વારા સલ્ફર ફરીથી સલ્ફેટ એટલે કે SO4 ની અંદર આવી જાય છે. અથવા તો દુર્ગંધ મારતા હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે કે H2S વાયુ તરીકે હવાની અંદર મુક્ત થઈ જાય છે. ખડકોનું નિર્માણ. વરસાદ અને નદીઓના વહેણ સાથે મોટા પ્રમાણમાં સલ્ફર સમુદ્રમાં ભેગો થાય છે. ઓકે, એન્ડ તો ક્યાં છે? જો પાણીમાં આવી ગયો તો એન્ડ તો ક્યાં છે? સમુદ્રની અંદર છે. અને સમુદ્રની અંદર ભેગો થાય છે અને ખડકો સ્વરૂપે. કેવા સ્વરૂપે? ખડકો સ્વરૂપે. અને આ ખડકો એટલે આયર્ન પાયરાઇટ અને જીપ્સમ સ્વરૂપે એ ધીમે ધીમે સમુદ્રના તળિયે ભેગો થાય છે. અને લાંબા ગાળે આ સલ્ફર સમુદ્રના તળિયે આયન એટલે કે લોખંડ જેવા અન્ય તત્વો સાથે ભળીને આયર્ન પાયરાઇટ્સ અને જીપ્સમ જેવા ખડકોનું નિર્માણ કરે છે. અને ભવિષ્યમાં ખડકોના ધોવાણથી ફરીથી આ ચક્ર ચાલુ રહે છે. તો ટૂંકમાં ફોસ્ફરસના જેવું જ છે. સલ્ફરનું કામ પણ ફોસ્ફરસના જેવું છે. એન્ડમાં સમુદ્રની અંદર ફોસ્ફરસ અને સલ્ફર ભેગો થાય છે અને ખડકો બનતા લાખો હજારો વર્ષ થઈ જાય છે. તો આમ જોવા જઈએ તો લાંબા ગાળે લાખો હજારો કરોડો વર્ષે ચક્ર પૂર્ણ થાય છે. બાકી આ તો કેવું છે? અપૂર્ણ ચક્ર છે. ઓકે, તો આ સાથે એક સરસ મજાનો ચક્રનો લેક્ચર આપણું પૂર્ણ થાય છે. આઈ હોપ સો તમને આઈડિયા આવ્યો હશે કે આ બધામાંથી કેવા ક્વેશ્ચનો પૂછાઈ શકે, શું યાદ રાખવું, શું યાદ ના રાખવું. એક વખત લેક્ચર જુઓ ને એટલે બધું યાદ રહી જ જાય. ઓકે, જે હું ભણાવું છું, જે સમજાવું છું એટલું ખાલી તમે ધ્યાનથી સમજો, વિચારો અને જુઓ ને તો પણ તમને યાદ રહી જાય એવું જ છે. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી મળતા રહેજો. બાય, ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.